મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસ 18 અધ્યાયમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામાનિષ્ઠા દાસ પ્રભુ એમના માર્ગદર્શનથી અને એમની પ્રેરણાથી આપણે બધા આજે સાથે મળી અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એ ખૂબ જ અગત્યના અધ્યાય નંબર 14, ચેપ્ટર 14. અધ્યાય 14 જે છે એનું નામ છે, શું નામ છે? હરે કૃષ્ણ. આવું કંઈક 3 વિશે તો આપણે કાલે પણ જોયું હતું. કાલના અધ્યાયનું નામ પણ કંઈક એવા 3 ગુણો આધારિત હતું. કંઈક શું હતું? 13મા અધ્યાય પ્રકૃતિ, પુરુષ, ચેતના. પ્રકૃતિ, પુરુષ અને ચેતના. બરાબર. આ 3 ગઈકાલે આપણે જોયા હતા અને આજે આપણે જોઈએ છીએ શું જોઈએ છીએ? આપણે સત્વ, રજસ અને તમસ, ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો છે એની ચર્ચા કરી. ગઈકાલથી આપણું ટેકનિકલ પાર્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. ભગવદ્ ગીતાના જે 18 ચેપ્ટર છે એને 6+6+6 આપણે ડિવાઈડ કરેલા છે અને એમાં જયારે આપણે 12 અધ્યાય પૂરા કરીને આવીએ ને તો છેલ્લા 6 અધ્યાય બહુ અઘરા છે. અઘરા એટલે કે ટેકનિકલ છે, બધા થોડુંક લોકોને સમજવામાં પણ અઘરું પડતું હોય છે અને ઘણા બધા લોકો રિયલી ડિફિકલ્ટ છે. એની ક્વિઝ પણ ડિફિકલ્ટ છે. યસ પ્રભુ. હા, જો જે આપતા હોય એને ખબર પડે કે ક્વિઝ જેવું કંઈક છે. ઘણા બધાને તો યાદ જ નથી. આ ક્વિઝ ક્યાંથી આવી? હા, ક્વિઝ છે. સર્ટિફિકેટ જેને જોતું હોય ને ક્વિઝ આપવી પડશે. હા, ઘણા લોકો હજી સુધી એક ક્વિઝ જ નથી આપી, ખોલીને જોયું જ નથી. પછી 18મા દિવસ ઓચિંતાને જાગશે. ગયા વખતે એક માતાજી હતા, મને મેસેજ આવ્યો, મને એ કે બધા જયારે ગ્રુપમાં શેર કરવા માંડ્યા ને કે ભાઈ કોર્સ પૂરો થઈ ગયો અને જે લોકો ક્વિઝ આપી દીધી એમને સર્ટિફિકેટ મળ્યું, એ લોકો શેર કરે એટલે આપણે ગ્રુપમાં શેર કરતા કે ડોક્ટર કિંજલ તો એમનું સર્ટિફિકેટ આવી ગયું તો આપણે શેર કર્યું. પછી માની લો કે મુકેશ પ્રભુ છે કે તૃપ્તિજી કે જે કોઈ પણ આપણા જૂના પાર્ટિસિપેટ છે જેમણે સર્ટિફિકેટ મેળવી લીધું એટલે આપણે ગ્રુપમાં શેર કરીએ કે સક્સેસફુલી થઈ ગયું, વેરી નાઇસ. એક માતાજીનો મને મેસેજ આવે, આ સર્ટિફિકેટ મને ક્યારે મળશે? મારા ઘરે આવ્યું નથી હજી. એટલે મેં કીધું માતાજી સર્ટિફિકેટ તો ઘરે ચાલતું નહીં આવે, પણ તમે ક્લાસમાં આવ્યા હતા? કેમ કે મેં જોયું ને, મેં એમને પૂછ્યું નામ શું છે, તો એ નામનું કોઈ વ્યક્તિ મને યાદ જ નતું. 18 દિવસમાં ક્યારે આવ્યા ના, એ કે મેં ક્લાસ તો નથી ભર્યા કોઈ તમારા. મેં કીધું ગ્રુપમાં હતા પણ એમ કે ક્લાસ નતા ભર્યા. મેં કીધું તમે ક્વિઝ આપી દીધો? ના, ક્વિઝ શું હોય? મેં કીધું તમે ક્લાસમાં ક્યારે? ના, ક્લાસ તો નતા ભર્યા. મેં તો માતાજી તો કેવી રીતે સર્ટિફિકેટ? ના, એની કઈ ફી હોય તો કેજો, હું ફી ભરી દઈશ તમને. એનું ફીનું મને સર્ટિફિકેટ તમે મોકલી આપો, મારા ઘરનું એડ્રેસ આપો છું. તમે જેવું બધાને મોકલું ને મને મોકલી આપો. હું તમને એડ્રેસ અને કઈ ફી કે ચાર્જ હોય તમારો તો જરા કહી દો મને. મેં તો ચાર્જ એવો છે, આનો ચાર્જ તો આપવો જ પડશે તમારે. ચાર્જ વગર તો નહીં મળે. ચાર્જ એ છે કે 18 દિવસ ક્લાસ એટેન્ડ કરવાનો અને 3 અધ્યાય પછી રોજ એક માળા કરવાની હરે કૃષ્ણ મહામંત્રની. આ ચાર્જ છે. એ ચાર્જ તમે જયારે આપવા માટે સક્ષમ થઈ જાઓ ત્યારે હું તમારા ઘરે આવીને મેં તો રૂબરૂ તમને સર્ટિફિકેટ આપી. બરાબર. એટલે આ લોકોને જે આ મતલબ આવા પણ એક્ઝામ્પલ હોય છે. એટલે ખાસ તમારા બધા માટે કે જે લોકો હજી સુધી જાગ્યા ન હોય એ લોકો જાગી જાય અને ક્વિઝ આપે. કેમ કે એ ક્વિઝ જયારે આપીએ ને ત્યારે આપણને એકચ્યુઅલમાં ખબર પડે કે આપણે વી આર ઓન ધ રાઈટ ટ્રેક ઓર નોટ. કેમ કે આપણો આ જે કોર્સ છે ને, નામનિષ્ઠા પ્રભુ જયારે કોર્સ ડિઝાઇન કર્યો ને તો એમનો પર્પઝ શું હતો આ કોર્સનું? કે આ કોર્સથી એવું નહીં કે આમ વધારે આપણા ભાઈ ભક્તોની સંખ્યા વધે કે કોઈ આ આંકડો વધતો જાય કે 9 લાખ લોકોએ કોર્સ કર્યો કે આટલા પુસ્તકો વેચ્યા. નહીં, કેટલા વધારે લોકો પોતાના જીવનમાં કૃષ્ણને લઈ આવી શકે. અને શા માટે કૃષ્ણને લઈ આવવા જરૂરી છે? અરે ભાઈ તમે શા માટે ISKCON વાળા બધા આખો દિવસ કૃષ્ણ, બધી વાતમાં કૃષ્ણ? કૃષ્ણને લઈ આવવા જરૂરી નથી, પણ આપણા જીવનમાં ઇટ ઇઝ નોટ નેસેસરી ફોર ISKCON ઓર ફોર કૃષ્ણ, પણ આપણા બધાનું જે જીવન જે છે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી આપણે બધા બંધાયેલા છીએ. આપણે બધા એકદમ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એની જે આખી સાયકલ છે એમાં ફસાઈ ગયા છે. ઘણા લોકો કહે તમે તો યાર નેગેટિવ વાત જ કરો. હા, જ્યારે હોય ત્યારે બધી નેગેટિવ કે આ દુનિયા છે તો દુખાલે છે ને અશાશ્વતમ છે. વાય નેગેટિવ? આટલી સરસ દુનિયા છે, ખાઓ પીઓ જલસા કરો, દરેક વાતમાં તમે તો આમ ન કરું ને આમ કરું ને. કેવી મજા આવે ઊંઘવાની. મને તો કોઈ ઉઠાડે નહીં તો હું સવારે 10 વાગ્યા સુધી રવિવારે તો ઉઠું જ નહીં, 11 વાગ્યા સુધી ન ઉઠું. તમે અહીંયા 4:30 વાગે ઉઠી જવાનું ને મંગળ આરતી કરવાની. ખાવા પીવામાં તો કેવી સેટરડે સન્ડે તો અમારું નક્કી જ હોય. અમારે બહાર અમારું બધું આ ફલાણું આઉટલેટ છે ત્યાં જઈને પેલા સાઉથ ઇન્ડિયન ખાવાનું, પછી અહીંયાનું પંજાબી બહુ વખણાય એ ખાવાનું, આ બધું કરી. અને તમે બધા આવીને શું પ્રસાદમ ઓનરિંગ કરો ને આ નહીં ખાવાનું ને પેલું નહીં ખાવાનું. કેમ તમે આવા બધા દુઃખી કેમ છો? શું હકીકતમાં આપણને ક્યારેક કેમ થાય કે દુઃખી કોણ છે એ પેલા ચેક કરવું પડે. ઇફ યુ ગો એન્ડ આસ્ક પીપલ એના જીવનમાં કેટલા પ્રશ્નો છે, જાત જાતના પ્રશ્ન, આધિ વ્યાધિ ઉપાધિ, જોબનું ટેન્શન, બિઝનેસમાં બધા કોમ્પિટિશન ચાલતી હોય, ઓફિસમાં પેટી પોલિટિક્સ, બધા એકબીજાને પેલા
કાવા દાવા, ષડયંત્ર, ફેમિલીની અંદર કઈ સુખ ન મળે, 4 જણા ભેગા બેસીને. એવો સમય છે અત્યારે. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન શા માટે જરૂરી છે? વી આર લિવિંગ ઇન સચ એન એજ કે જ્યાં એક પરિવારના 4 લોકો એક રૂમમાં સાથે બેસી નથી શકતા, અને બેઠા હોય ને તો પોતપોતાના મોબાઈલમાં જોડાયેલા હોય. ના, અમે તો રોજ ભેગા જ બેસી, અમે સાથે જ હોય બધા. હા, પણ એક રૂમમાં 4 જણા હોય ને 4 પોતપોતાના મોબાઈલમાં હોય. ક્યારેક તો મમ્મી જમવા બોલાવવું હોય ને તો છોકરાને પેલા વોટ્સએપમાં મેસેજ નાખવો પડે અંદરથી કે જમવાનું તૈયાર છે, આવી જા, ત્યારે મળે. બાકી અવાજ પાડીને કરે ને તો એને સંભળાય નહીં, કેમ પેલા હેડફોનમાં કરીને કંઈક સાંભળતો. એટલે વી આર લિવિંગ ઇન સચ ને આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બદ્ધ થઈ ગયા. સત્વ, રજસ અને તમસ 3 ગુણો છે. એના વિશેનું આપણું આજનું આખું ચેપ્ટર છે, ડિટેલમાં આપણે જોશું. પણ જ્યારે આપણા જીવનમાં આટલું બધું મિસમેનેજમેન્ટ થઈ ગયું છે ને, ત્યારે થોડીક સત્વશીલતાની જરૂર છે, સાત્વિક ગુણની જરૂર છે, શુદ્ધ સત્વ ગુણની જરૂર છે. અને એ ત્યારે મળે જ્યારે આપણે કૃષ્ણની શરણે જાય. એ જ વસ્તુ જ્યારે પેલા માર્કેટિંગ વાળા મોકલે ને, તમને સાત્વિક ભગવદ્ ગીતાની અંદર ડાયટ પ્લાન આપે છે ભગવાન. ડિટેલમાં 17મા અધ્યાયમાં, તમે ખાસ બધા 17મા અધ્યાયમાં આવજો, 17 ચેપ્ટર, આખો ડિટેલ ડાયટ પ્લાન આપે છે. એ લોકો ભૌતિક વિશ્વમાં પેલા ડાયટિશિયન પાસે જશે, એ એને કહેશે કે પેલું કીટો ડાયટ ફોલો કરો, કે ફલાણું ફોલો કરો, કે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરો, તો બધું કરશે. આપણે એકાદશીનો ઉપવાસ કહેશું ને, અરે યાર આવું બધું ના કરો ને તમે. પછી ન ખાતા ત્યારે પૂછી, તમે મારે તો અત્યારે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ ચાલે છે, 16 કલાક સુધી કઈ લેવાનું જ નહીં. હાલા તો પણ અમે નિર્જલા કરીએ છીએ ત્યારે અમે 32 કલાક સુધી કઈ નથી. પછી તમે એને કહો ને કે વહેલા ઉઠવાનું, ના આ બધું આવું તો ન ફાવે. પછી હમણાં હું એક બુક વાંચી રહ્યો છું. હા, કઈ બુક છે? અરે બહુ જબરદસ્ત બુક છે, કોર્પોરેટમાં તો અમારા માટે મસ્ટ કરી નાખી છે. એમ શું નામ શું છે બુકનું? 5am ક્લબ. અચ્છા, 5am ક્લબ, એમાં શું છે? અરે એમાં એવું બતાવ્યું છે કે વિશ્વના જે બધા મોટા મોટા બિઝનેસમેન ને, લીડર્સ ને, બધા એથ્લીટ્સ ને, સ્પોર્ટ્સ પર્સન ને, પોલિટિશિયન ને, બધા સક્સેસફુલ જે લોકો નેતા થઈ ગયા ને, એ લોકો શું કરે છે ખબર છે? એ લોકો બધા કરતા વહેલા ઉઠે છે. એ લોકો દે આર પાર્ટ ઓફ ધ 5am ક્લબ. એ લોકો રોજ સવારે 5 વાગે ઉઠી જાય છે. હા, એટલે હવે હું પણ ઉઠવાનું ચાલુ કરવાનું છે બુક વાંચી. હા, અમે અહીંયા રોજ 4 વાગે ઉઠીએ, 4:30 વાગે ઉઠીને મંગળા આરતી કરી. વી આર પાર્ટ ઓફ ધ 4am ક્લબ. 5am ક્લબ તો હમણાં. એટલે આ બધી જ વસ્તુ જ્યારે આપણને બહારથી કોઈક આવીને આમ ધક્કો મારે ને, યોગ આપણા શાસ્ત્રોમાં અષ્ટાંગ યોગ વર્ષોથી, હજારો વર્ષોથી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. ઇટ્સ અ પ્રોપર પ્રોસેસ કે પેલા તમે યમ ઉપર કંટ્રોલ, યમમાં 5 પોઈન્ટ આવે, પછી નિયમ, પછી તમે આસન કરો, પછી પ્રાણાયામ કરો, then you will be able to get some benefit out of the entire process. તો આપણને એનું કઈ મહત્વ નથી. પણ જ્યારે યોગનું યોગા થઈ ગયું, અને એ યોગા થઈને જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આવ્યું ને, યોગા ક્લાસીસ ને, યોગા મેટ ને, ઓફિસ યોગા ને, કોર્પોરેટ યોગા, યોગા ફોર વેઇટ લોસ, યોગા ફોર હેલ્થ ગેઇન, આવું બધું આવ્યું. હા, સરસ છે, હું પણ યોગામાં જાઉં છું. અરે તો પછી અષ્ટાંગ યોગ અહીંયા છે જ પહેલે. એટલે આપણે બધા ભૌતિક વિશ્વમાં જ્યારે રહીએ છીએ ત્યારે આ જ્ઞાન બહુ જ જરૂરી છે. કેમ કે એ જ્ઞાન સૌથી શ્રેષ્ઠ જ્ઞાન છે. ભગવદ્ ગીતા છે, એને કયું જ્ઞાન કીધું છે? કેવું જ્ઞાન કીધું છે? બધા જ્ઞાનોનો એક આખો અધ્યાય હતો એના ઉપર. રાજગુહ્યમ પવિત્રમ. જે ભગવદ્ ગીતા છે એના જે જ્ઞાન ને, એના નોલેજ ને શું કહ્યું છે? સર્વ જ્ઞાનોનો રાજા કહ્યું છે. તો એ 14મો અધ્યાય આપણે આજે બધા સાથે મળીને અભ્યાસ કરીએ છીએ. પ્રભુ ડાયરેક્ટ સ્લાઇડ થોડી ફાસ્ટ ફોરવર્ડ કરી નાખજો. મંગલાચરણ આપણે શરૂઆતમાં લઈ લીધું છે શ્લોક પઠન પહેલા. તો શ્રી રાધા ગોવિંદના ચરણોમાં આપણે વંદન કરી. અને આ જે કોર્સ છે એ ડિઝાઇન કરવામાં આવ્યો છે બાય હિસ ડિવાઇન ગ્રેસ કૃષ્ણ કૃપામૂર્તિ ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોદર્શક શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદ કી જય. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, અથવા આને કહેવાય છે ગુણત્રય વિભાગ યોગ. સ્ક્રીન ઉપર શું દેખાય છે તમને? યસ, કોઈ કહી શકે છે? હેન્ડ રેઝ કરીને. મે બી પ્રકૃતિના 3 ગુણો દર્શાવ્યા છે, સત્વ, રજસ અને તમસ. અને કૃષ્ણ ભગવાન એને એના એટલે દરેક મનુષ્ય છે 3 પ્રકૃતિના ગુણો નીચે આવે છે, પણ એ 3 ગુણો છે એ ભગવાનના અંદરમાં છે. વેરી નાઇસ, થેન્ક યુ. યસ, ડોક્ટર કિંજલજી, આપને કંઈ એડ કરવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. હા, બસ માતાજીએ કીધું એ જ રીતે કે આપણે મનુષ્ય જે છે એ 3 ગુણોથી મતલબ કઠપુતલી છે, એની કઠપુતલી છીએ આપણે. એ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ, પણ એના ઉપર સુપિરિયર છે એ કૃષ્ણ ભગવાન છે, જેમને મેનેજમેન્ટ જે 3 ગુણોનું એ ભગવાન કરે છે. વેરી નાઇસ. કઠપુતળીનો ખેલ તમે જોયો હશે, ખબર નહીં હવે તો ચાલે છે કે નહીં. નાનપણમાં મેં જોયો છે પેલો બધો પપેટ શો આવતો, ટીવીમાં પણ પ્રોગ્રામ આવતા, કે જે પેલી દોરી હોય એનાથી પડદાની પાછળ કોઈ હોય, આપણને એમ થાય કે આ પોતે પેલા
બધા જે સ્ટેચ્યુ હોય પોતે નાચે છે, પણ એ પોતે કઈ ના કરતા હોય, એ તો એમને ખાલી પૂતળા હોય. પાછળ કોઈના આર્ટિસ્ટ હોય, એ શું કરે, આંગળીઓ ઉપર નચાવે. આવું જ હોય ને. પેલા તો એકદમ નિર્જીવ હોય, જે પેલું માની લો કે રાજા અને રાણીને દેખાય, કે પેલું સોલ્જર દેખાય, કે એવું કંઈક દેખાય, મતલબ એ બધા કેરેક્ટર્સ હોય, એનો બધું ખેલ ચાલે. પણ એ પોતે સાવ નિર્જીવ હોય, એ પોતે કંઈ જ ના કરી શકે. પાછળ ધેર ઇઝ સમબડી હુ ઇઝ પ્લેઇંગ, પપેટ શો જે ચલાવે. તો આવી જ રીતે આપણે બધા આપણે એમ મેં કર્યું આ બધું ના, જે કંઈ પણ આપણે કરીએ છીએ ને, પાછળ 3 ગુણો છે. એ 3 ગુણો છે આપણને નચાવે છે. એ પ્રમાણે આપણે સાવ નિર્જીવ છીએ, આપણી પોતાની ઇન્ડિવિજ્યુઅલ કોઈ કેપેસિટી નથી, વી કેન ડુ એનીથિંગ. પણ 3 ગુણો છે જે આપણને નચાવે છે. એના રીતે ક્યારેક તમસ, ક્યારેક રજસ, ક્યારેક સત્વ ગુણ. આ 3 ગુણોમાં આપણે બધા બંધાયેલા છે. માયાદેવી છે એ આ 3ના નિયંત્રક છે. મતલબ માયાદેવી જે છે બેઝિકલી 3 ગુણ, એ આ બધાથી નિયંત્રિત, આપણે બધા એનાથી નિયંત્રિત થઈએ છીએ. અને આ બધાને કંટ્રોલર છે, સુપ્રીમ કંટ્રોલર એ છે નિયામક, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. નેક્સ્ટ સ્લાઇડ લેજો. તો આખી પ્રોસેસ છે, નાનું ચેપ્ટર છે, 3 પાર્ટમાં એને ડિવાઈડ કર્યું છે. ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ પેલા 13 શ્લોકોમાં, પછી 3 ગુણોથી શું અસર થાય છે એ નેક્સ્ટ 5 શ્લોકોમાં, અને છેલ્લે બાકીના જે આપણા 9 શ્લોક છે એમાં 3 ગુણોથી આગળ, એટલે કે ગુણાતીત અવસ્થા છે. એક શબ્દ છે ગુણાતીત, એટલે કે ગુણ, ધેર ઇઝ સમથિંગ બિયોન્ડ 3 ગુણા, જેને કહેવાય છે શુદ્ધ સત્વગુણ. એમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ. નેક્સ્ટ, તો આ પ્રોસેસ છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ ચિત્રની અંદર 9 ઋષિઓ છે. આ 9 ઋષિઓએ આગાહી કરી હતી એક. નેક્સ્ટ કરજો. શું આગાહી કરી હતી શાસ્ત્રોમાં? કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, દ્રાવિડ એટલે કે તમિલ, ચામસા અને કરભજન. આ 9 ઋષિઓ થઈ ગયા. અને શાસ્ત્રોમાં એમણે એક આગાહી કરેલી છે. ભગવદ્ ગીતાના 14ના પહેલા શ્લોકમાં એમ કીધું છે, ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ સેડ, અગેન આઈ શેલ ડિક્લેર ટુ યુ ધીસ સુપ્રીમ વિઝડમ, ધ બેસ્ટ ઓફ ઓલ નોલેજ, નોવિંગ વિચ ઓલ ધ સેજીસ હેવ અટેન્ડ ધ સુપ્રીમ પરફેક્શન. કે જે બધા આ ઋષિઓ જે છે, ભગવાન શું કહે છે 14મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહે છે કે જે ઋષિઓ દ્વારા, શાસ્ત્રો દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું છે એ હવે હું તમને કહેવા માટે જઈ રહ્યો છું. તો યસ, હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન, કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા, તે વિશે ફરીથી કહીશ. શાસ્ત્રોનો આધાર છે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, હુ ઇઝ ચૈતન્ય મહાપ્રભુ. તો એના વિશે આપણે જોઈએ. નેક્સ્ટ, શ્રીમદ ભાગવતમ સ્કંદ 11 અધ્યાય 5 શ્લોક 32. કૃષ્ણ વર્ણમ તુષા અકૃષ્ણમ સાંગોપંગાસ્ત પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાપેર યજંતી હિ સુમેધસઃ. કળિયુગની અંદર શું થશે? બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી, કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણ, છતાં તેઓ સ્વયં કૃષ્ણ છે. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો પણ હોય છે. આ આગાહી કરવામાં આવેલી છે શ્રીમદ ભાગવતમની અંદર. નેક્સ્ટ, છન્નવ કલો યદ ભવસ્તી યુગો અથ સત્વમ. શ્રીમદ ભાગવતમ 7.9.38. છન્ન કલો, હિડન નેચર ઓફ ધ સુપ્રીમ લોર્ડ્સ અપિયરન્સ ઇન કલિયુગ. જે ભગવાનનું જે સ્વરૂપ હશે ને એ કેવું હશે? છન્ન હશે, એટલે કે હિડન. એ બધા ઘણા બધા અલગ અલગ અવતાર છે. બેઝિકલી મુખ્ય 10 અવતાર છે શ્રીમદ ભાગવતમની અંદર, એનું વર્ણન છે. પછી 24 અવતાર છે. પછી એમાં પણ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. એમાંથી આ જે અવતાર છે કેવો છે? છન્ન. પ્રહલાદ મહારાજ છે શ્રીમદ ભાગવતમના 7મા સ્કંદમાં કહે છે. નેક્સ્ટ, ગરુડ પુરાણ જે છે, તમને બધાને ખ્યાલ છે ને ગરુડ પુરાણ? ગરુડ પુરાણમાં ભગવાન કહે છે, અહમ પૂર્ણો ભવિષ્યામી યુગ સંધ્યવ વિશેષતઃ માયાપુરે નવદ્વીપે ભવિષ્યામી સચિસુતઃ. બહુ જ ક્લિયરલી કહે છે, નવદ્વીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં હું પ્રગટ થઈશ. તમને ખ્યાલ છે બધાને કળિયુગ ચાલી રહ્યો છે. કેટલા વર્ષ હોય કળિયુગના? કેટલા વર્ષ છે? હરે કૃષ્ણ. 4,32,000. 4,32,000. 4,32,000. અને એમાંથી કેટલા વર્ષ પૂરા થયા? 5,000. હજી તો 5,100 ને સમથિંગ યર્સ પૂરા થયા છે. 5,100 4,27,000 ઓર મે બી 4,26,980-85 એટલા વર્ષ બાકી છે.
એ કળિયુગના પહેલા ચરણમાં, એટલે અત્યારે તો ખાલી પહેલું ચરણ ચાલે છે, એમાં નવદ્વીપ માયાપુરમાં જ્યાં અત્યારે તમને છે, કયું મંદિર આકાર લઈ રહ્યું છે ને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે શોર્ટમાં? ટીઓવીપી, ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ. હરી બોલ. ટીઓવીપી વિશ્વનું સૌથી મોટું એક ટેમ્પલ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે માયાપુરમાં, અને બહુ સરસ નમનિષ્ઠા પ્રભુએ યાત્રાનું આયોજન કર્યું છે કાર્તિક માસની અંદર. કાર્તિક એટલે તો કૃષ્ણ ભગવાનનો માસ કહેવાય. જેમ શ્રાવણ આપણે કહીએ ને, શ્રાવણ કોનો કહેવાય? શિવજી. શ્રાવણ માસ છે, એવી રીતે કાર્તિક માસ છે, એ કૃષ્ણ ભગવાનનો માસ છે. દામોદર અષ્ટકમ આપણે ગાતા હોઈએ છીએ. એ કાર્તિક માસમાં માયાપુરની યાત્રા છે. તમારી સાથે ડિટેલ શેર કરવામાં આવશે એની. જેમને અનુકૂળતા હોય એમણે ચોક્કસ જોડાવવું જોઈએ. વિશ્વના સૌથી મંદિર નિર્માણાધીન. આપણા માટે, ગુજરાતીઓ માટે, આપણે વૃંદાવન મથુરા આપણે હજી રેગ્યુલર જતા હોઈએ. ઘણા લોકો છે વર્ષે એકવાર જતા હોય, 2-3 વર્ષે એકવાર જતા હોય, પણ પેલું થોડું બહુ દૂર થઈ જાય અને એના વિશે આપણને બહુ ખબર પણ નથી. અત્યાર સુધી બરાબર છે, આપણને ખબર નથી, પણ જ્યાં વિશ્વનું સૌથી મોટું આપણું ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ, આપણી વૈદિક સંસ્કૃતિને આખું ઉજાગર કરો, એટલું ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણાધીન છે. ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. થોડું કોવિડના કારણે એનું કન્સ્ટ્રક્શન ડિલે થઈ ગયું છે. અધરવાઇઝ અત્યાર સુધી રેડી હોત, પણ 2024માં તો આખું ફૂલ ફ્લેજમાં રેડી થઈ જશે. તમને ખ્યાલ છે ને, મંગળા આરતી આપણે કરીએ ને, તમે ઘણા બધા ઇસ્કોનના ટેમ્પલમાં ગયા હશો, સાંજના સમયે આરતીમાં ભાગ લીધો હશે. તમારામાંથી કોઈ આરતીમાં ભાગ લીધો છે ઇસ્કોન મંદિરમાં? ઓનલાઈન ફિઝિકલી હેન્ડ રેઝ કરી શકો છો જેમણે લીધો હોય ખાલી. કોઈ ઇસ્કોનના મંદિરમાં તમે ગયા હો, સાંજે કીર્તન ચાલુ હોય કે દર્શન આરતી હોય કે સવારે ક્યાં કોઈ પણ જગ્યાએ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, બોમ્બે, પાર્ટિસિપેટ કર્યું છે ક્યાં? કેવો આનંદ! ઓહો, ઘણા બધા, 10, 11, 12, 13, 14, 15, ઓહો, ઘણા બધા લોકો, ઓલમોસ્ટ 25% લોકો પાર્ટિસિપેટ કર્યું. કેટલી બધી ભીડ હોય, ઉભા રહેવાની જગ્યા ન મળે, અને એવા લોકો બધા આહા હરે કૃષ્ણ આમ ઉભા કીર્તન કરતા. માયાપુરનું જે આપણું મંદિર છે ને, જે અત્યારે નિર્માણાધીન છે, એમાં એક સાથે 10,000 લોકો આરતીમાં પાર્ટિસિપેટ કરી શકે ને એટલો મોટો તો ખાલી એનો હોલ છે. આપણે મંદિરનું જે પેલું એક કહેવાય ને, જે મેઇન હોલ કહેવાય, કે જ્યાં આપણે ઉભા રહીને આરતી કરીએ, દર્શન કરીએ, એ 10,000 લોકો, મે બી કદાચ 3 કે 4 ફૂટબોલના મોટા ગ્રાઉન્ડ આખા ભેગા થાય ને એટલું મોટું તો ખાલી ટેમ્પલનું મેઇન છે. આવું ભવ્યાથી ભવ્ય આપણી સંસ્કૃતિનું જેને કહેવાય ને એક સિમ્બોલ, આપણી આસ્થાનું કેન્દ્ર, જ્યાં આપણી ચેતના કોન્સન્ટ્રેટેડ થયેલી છે. એ દિવ્ય જગ્યા હોય ને, એ જગ્યામાં એટલો શું કહેવાય, ગુજરાતીમાં મને શબ્દ નથી મળી રહ્યો, પણ એના એવા ડિવાઇન વાઇબ્રેશન હોય, એના વાઇબ્રેશન એટલે તરંગો, એવા આધ્યાત્મિક તરંગો હોય કે ત્યાં આપણે જઈએ ને એટલે ખબર પડી જાય, અહીંયા કંઈક આમ આનંદ આવે. બીજી કઈ ખબર પડી કે નહીં, પણ એનું કારણ શું હોય છે ખબર છે? એ બધા છે ને સિદ્ધ સ્થળ કહેવાય છે. સિદ્ધ કેમ કહેવામાં આવે છે? કેમ કે એ જગ્યાએ છે ને કેટલા બધા મહાન ભક્તો થઈ ગયા ને, એમને તપ કરેલું હોય. એ કહેવાય ને કે આ જગ્યામાં સત છે. આપણે ગુજરાતીમાં બોલચાલની ભાષામાં આપણે એવું બોલતા હોઈએ છીએ કે આ જગ્યામાં શું છે? સત છે. એ સત શેનું સત છે? એ સત જે હોય ને, એ સત્વ જેને આપણે કહીએ, એ હોય છે ઉપાસના, તપ હોય. મારા તમારા જેવા નહીં, પણ આપણાથી બહુ જ જે ઉચ્ચ કક્ષાના ભક્તો થઈ ગયા હોય ને, એ લોકો લાખો કરોડો મંત્ર ત્યાં બેસીને જાપ કરેલા હોય. માયાપુર જે ધામ છે, એમાં બધા ચૈતન્ય મહાપ્રભુથી માંડી અને જેટલા મોટા મોટા આચાર્ય થઈ ગયા ને, એ લોકો બધા પોતે ત્યાં બેસી અને 5, 10, 15 કે 1000 ની, લાખોની, કરોડો વખત હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ મહામંત્રનો જાપ કરેલો છે. એ જગ્યા એટલી સિદ્ધ થઈ જાય ને, એવું કહેવાય છે. વૃંદાવન ધામ વિશે પણ એવું કહેવાય છે કે વૃંદાવનમાં તમે જાઓ ને તો ચિંતામણી પ્રખર સદ્મ સુકલ્પ વૃક્ષ, બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કે છે કેવું છે ભગવાનનું ધામ, તો કે ચિંતામણી. ચિંતામણી એટલે પારસમણી વિશે તમે સાંભળ્યું છે? પારસમણી છે તો એવું કહેવામાં આવે છે કે પારસમણી એટલે કે જે પેલા લોખંડને અડે ને તો લોખંડ છે એ સોનું થઈ જાય. તો એવી રીતે આ તો ચિંતામણી. ચિંતામણી એટલે કે તમે જેનું ચિંતન કરો ને, એ ડાયરેક્ટ ત્યાં સુધી તમારે ખાલી ચિંતન જ કરવાનું, તમારે ખાલી વિચારવાનું. કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે કે જે વૃક્ષ નીચે બેસવાથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય, અને ત્યાં જે સુરભી જેવી ગાયો આવેલી છે, અને જ્યાં લક્ષ્મી સહસ્ત્ર સત, એવી હજારો લાખો લક્ષ્મી જેમના પાદ સેવનમ કરે છે, એવું ભગવાનનું ધામ છે. તો આ બધા જે ધામ છે, વૃંદાવન ધામ, મથુરા ધામ, નવદ્વીપ, માયાપુર ધામ, આપણે બધા જીવનમાં
ઘણો બધો સમય આપણે જાત જાતના ટ્રાવેલિંગમાં, એમાં ગુજરાતી તો આપણે ફેમસ છીએ. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને, દુનિયાના ગમે ત્યાં ખૂણે જઈએ ને તો ગુજરાતી તો તમને મળી જ જાય. ટ્રાવેલિંગમાં તમે ક્યાંય પણ જાઓ ને તો ગુજરાતી હોય જ. તમે ઇન્ડિયામાં હો કે અબ્રોડમાં ક્યાંય પણ જાઓ તો એવી જાત જાતની ભૌતિક યાત્રાઓ આપણે કરતા હોઈએ છીએ. આપણે બધા આધ્યાત્મિક યાત્રા જરૂરથી કરવી જોઈએ. એટલે હું તમને બધાને વિનંતી કરીશ, તમારી સાથે ડિટેલ શેર કરવામાં આવશે. અને ઘણા બધા ઓપ્શન્સ છે, એકદમ ઇકોનોમિકલ ઓપ્શન છે, જેને લક્ઝરિયસ જોતું હોય, એર કન્ડિશન એવું બધું, એવા બધા ઓપ્શન પણ છે. આવવાનું પણ તમે તમારી રીતે નક્કી કરી, ટ્રેનમાં કે ફ્લાઇટમાં કે જે રીતે તમને અનુકૂળતા એ પ્રમાણે આવી જઈ શકો છો. 5 દિવસનો પ્રોગ્રામ છે, પણ આઈ કેન ડેફિનેટલી વાઉચ ફોર ઇટ કે તમે એક વખત જ્યારે યાત્રા કરશો ને તો તમારું જીવન ધન્ય થઈ જશે. એવા નવદ્વીપ માયાપુરની આ વાત છે. એ નવદ્વીપ માયાપુરમાં સચી માતાના પુત્ર તરીકે જન્મ લેશે. ને તમને બધાને ખ્યાલ હશે, ચૈતન્ય મહાપ્રભુના માતાજીનું નામ જે છે એ શું છે? સચી. સચી માતાજી, સચી સુત એને કહેવાય છે. જય સચી નંદન, જય સચી નંદન, જય સચી નંદન ગૌર હરિ. જેમ આપણે કહીએ ને, શું કહીએ આપણે? યશોદાનંદન. યશોદાનંદન એટલે કે યશોદા માતાજીના લાડલા, એમના પુત્ર. દેવકી નંદન, એવી રીતે સચી નંદન. નેક્સ્ટ કરજો પ્રભુ. તો આ બધા શાસ્ત્રોની અંદર યસ કમલ પ્રભુ લખે છે સચી નંદન, કરેક્ટ. ગરુડ પુરાણમાં એમ પણ કહેવામાં આવ્યું છે, કળિયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ કે જે દિવ્ય દારૂ બ્રહ્મ તરીકે અવતરિત થયા છે, તેમની નજીક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુવર્ણ કાંતિ ધરાવતા સ્વરૂપે પ્રગટ થશે. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે અને પછી તે સંન્યાસ. કલે પ્રથમ સાંધેયમ લક્ષ્મીકાંતો ભવિષ્યતિ. સચી માતાજીના પુત્ર એવા ચૈતન્ય મહાપ્રભુ અને એમના વિવાહ થાય છે. એમના જે પત્ની હોય છે પેલા, એમનું નામ હોય છે લક્ષ્મી, શ્રી લક્ષ્મી, એમના પતિ તરીકે. અને પછી ગ્રેજ્યુઅલી સંન્યાસી ગૌર વિગ્રહ. અને એમનો રંગ કેવો હશે? ગૌર. ગૌર એટલે કેવો રંગ? હરે કૃષ્ણ. યસ, ગૌર. ગૌર અંગ. ચૈતન્ય પ્રભુનું એક નામ છે, શું છે? ગૌરાંગ છે. એને આપણે બોલીએ છીએ ને, ગૌર અંગ એટલે કે સોના જેવો, સુવર્ણ કાંતિ સમાન, જેને કહેવાય મોલ્ટન ગોલ્ડ. તમારામાંથી ઘણાના પાસે ચૈતન્ય ચરિતામૃત હશે. ચૈતન્ય ચરિતામૃત જે છે ને, એ બુક જ પ્રભુપાદ એટલી સરસ બનાવી છે ને, ડિઝાઇન કરી છે. એ ચૈતન્ય ચરિતામૃત તમે જોવો તો આખું સોનેરી કલર નું. તો એ ચૈતન્ય મહાપ્રભુનો જે રંગ હતો કેવો હતો? સ્વર્ણ કાંતિ, મોલ્ટન ગોલ્ડ. એટલે એને કહેવાય છે ગૌરાંગ. આપણે કહીએ ને જય ગૌર હરિ, તો એવો રંગ છે એમનો. નેક્સ્ટ, ભગવાન જગન્નાથજીની નજીક, એટલે કે જગન્નાથપુરીની બાજુમાં, તમને ખ્યાલ છે ઓડિશા અને પશ્ચિમ બંગાળ, એટલે બે those two are neighboring state, પડોશી રાજ્ય છે. સત્ય દૈત્ય, ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જે સતયુગમાં દૈત્યના ત્રાસ રૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે, અડધું શરીર એમનું કેવું હશે? સતયુગમાં કેવી રીતે આવ્યા હતા? સતયુગમાં કયા આવ્યા હતા ભગવાન? નરસિંહ અવતાર. નરસિંહ અવતાર. તો એ હતું કેવું સ્વરૂપ હતું એમનું? તો કે અડધું શરીર મનુષ્યનું, શરીર. ત્રેતાયુગમાં રામ તરીકે અવતરિત થયા અને 10 માથાવાળા દૈત્ય રાવણનો સંહાર કર્યો. ત્રેતાયામ 10 કંદરમ પ્રતિભાવન રામેતી નામ કૃતિ. પછી નેક્સ્ટ શું કે છે? એવી જ રીતે દ્વાપર યુગમાં આવે. તો દ્વાપર યુગમાં કેવી રીતે આવે પ્રભુ? નેક્સ્ટ સ્લાઇડ કરજો. દ્વાપર યુગમાં વ્રજના ગોપ અને ગોપબાળોના રક્ષણ આપવા અને પૃથ્વી પરના ભારનો નાશ કરવા માટે આવ્યા. ભગવાન કહે છે, આપણે ચોથા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં આપણે કહીએ ને, પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દરેક યુગમાં હું આવું છું. તો સતયુગમાં આવ્યા હતા કયા સ્વરૂપે? નરસિંહ અવતાર તરીકે. નરસિંહ અવતાર. ત્રેતાયુગમાં આવ્યા શ્રી રામ સ્વરૂપે. દ્વાપર યુગમાં આવ્યા, એ આવ્યા ત્યારે કૃષ્ણ તરીકે આવ્યા. અને ફરીથી કળિયુગમાં અવતરિત થશે અને ત્યારે એમનું સ્વરૂપ કેવો છે? ગૌરાંગ પ્રિય કીર્તન કલિયુગે ચૈતન્ય નામા પ્રભુ. તેનું સ્વરૂપ સુવર્ણ કાંતિમય હશે. એ હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદિત હશે અને તેમનું નામ હશે ચૈતન્ય. એવું સરસ નામ, ચૈતન્ય. આપણી સાથે પણ છે માતાજી, અને સનનું નામ ચૈતન્ય પ્રભુ છે, જેનો બર્થડે આપણે 14 તારીખે સેલિબ્રેટ કર્યો. તો એમનું નામ હશે ચૈતન્ય. અને કળિયુગમાં આવશે, સવર્ણ રંગ હશે. અને એ ભગવાનનો અવતાર કેવો છે ખબર છે? એ ભગવાનનો ભક્ત અવતાર છે. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા તો એને આપણને કયો મંત્ર આપ્યો? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. મંત્ર ઓલરેડી શાસ્ત્રોમાં છે, આગળ આવશે નો રેફરન્સ. નેક્સ્ટ સ્લાઇડ કરજો. પણ એમણે એ ભક્ત અવતાર તરીકે આવ્યા, એ ચૈતન્ય પ્રભુ તરીકે આવ્યા તો એ ભક્તિ કરે છે કોની? કૃષ્ણ નામની. એવું નથી, એમણે કોઈ એવો મંત્ર નથી આપ્યો કે આપણે એમ બોલતા હરે ચૈતન્ય હરે ચૈતન્ય હરે ચૈતન્ય. નહીં, એ ભક્ત અવતાર તરીકે આવ્યા. ભગવાન તો એક ઈશ્વર પરમ કૃષ્ણ,
સચ્ચિદાનંદ વિગ્રહ. એ કૃષ્ણ છે, પરમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, ભગવાન છે, અને એમના નામનો મંત્ર એમણે આપણને આપ્યો. પદ્મ પુરાણમાં ભગવાનના પરમ વ્યક્તિત્વ પોતે કહે છે, કલે પ્રથમ સંધ્યાયમ ગૌરંગોથમ મહિતલે ભાગીરથી તટે રમ્ય ભાવિષ્યામી સચી સુત. ભાગીરથી એટલે કઈ નદી? હરે કૃષ્ણ. ગંગાજી. 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 અને તમને બધાને ખ્યાલ છે ગંગાજી છે એ ગૌમુખમાંથી આપણે હિમાલયમાંથી નીકળી અને છેલ્લે ગંગા સાગરમાં વિલીન થઈ જાય છે, કલકત્તા થઈને પશ્ચિમ બંગાળમાં. અને ત્યાં ભાગીરથી એટલે કે ગંગાના તટ ઉપર આ નવદ્વીપ માયાપુર ધામ આવેલું છે. ત્યાં ભગવાન છે કે હું આ પૃથ્વી પર કળિયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ. હું ગૌર સુવર્ણ સમાન કાંતિ ધરાવીશ અને શચી પુત્ર તરીકે જન્મ લઈશ. હરિ બોલ. નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્રભુ. અથર્વ વેદમાં પરમ પુરુષ કહે છે, કળિયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો અને સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો હશે. હું ત્યાગ અને સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો હશે. હું ભક્ત બની અને ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. તો આ બધું જ વર્ણન જે છે એ ચૈતન્ય મહાપ્રભુ સાથે મેચ થાય છે. એક બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો અને પછી એ સ્લોલી ગ્રેજ્યુઅલી એમને આખું યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી હરિનામ સંકીર્તનનો સંદેશ આપ્યો. ભક્તિ આંદોલનના પ્રણેતા જેમને કહેવામાં આવે છે. અને જે 1000 વર્ષથી છેલ્લા 500-700 વર્ષથી જે સતત આપણી સંસ્કૃતિને વિધર્મીઓના આક્રમણથી જયારે એક અંધકાર યુગ જેવો આવી ગયો હતો, ત્યારે આખો ભક્તિ યુગની શરૂઆત થઈ અને સ્લોલી ગ્રેજ્યુઅલી એનું પરિણામ નેક્સ્ટ 400-500 વર્ષમાં જોવા મળ્યું કે આપણે ધીમે ધીમે પાછા સ્વતંત્ર થયા. અધરવાઇઝ છેલ્લા 1000 વર્ષનો આપણો ઇતિહાસ તો બહુ જ કાંટાળો હતો. શ્રી ભગવાન ઉવાચ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ. નેક્સ્ટ કરજો પ્રભુ. ઇદમ જ્ઞાનુમ પાશ્રિત્ય મમ સાધર્મે માગતા સર્ગેપી નોપજાયંતે પ્રલય ન વ્યથંતી ચ. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. એવું જ્ઞાન છે એ જાણી લેનાર. સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિયા તાસામ બ્રહ્મ મહોદ્યો નિરહમ અહમ બીજ પ્રદ પિતા. ફરીથી ભગવાન અહીંયા કહે છે, रिश्ते में तो हम तुम्हारे पितामह लगते हैं, नाम है कृष्ण. यस, હું બધાનો બીજ પ્રદાન કરનાર પિતા છું. ઘણા બધા પુરુષો, મહાપુરુષો, સંતો, મહાત્મા પૃથ્વી ઉપર આવી ગયા. કોઈએ કહ્યું કે મેં ઈશ્વરને જોયા છે, કોઈએ કહ્યું કે મને ઈશ્વરનો પરિચય છે, કોઈએ એમ કહ્યું કે તમે મારી પાસે આવો હું તમને ઈશ્વર સુધી લઈ જઈશ, કોઈ એમ કહ્યું હું ઈશ્વરનો પુત્ર છું, કોઈ એમ કહ્યું હું ઈશ્વરનો સંદેશાવાહક છું. એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એમ કીધું છે કે હું છું ભાઈ, આઈ એમ ધ સોર્સ. હું ભગવાન પોતે જ. અને ભગવદ ગીતા 14.4. શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છીએ? ભગવાન કે છે અહમ બીજ પ્રદ પિતા. બધા જેટલા પણ જીવ છે, જેટલા પણ 84 લાખ અલગ અલગ યોની છે, એ બધી જ જે છે, it should be understood that all species of life, O son of Kunti, are made possible by birth in this material nature and that I am the seed giving father. એ બધા મારા બીજમાં. એક વૃક્ષને ઉત્પન્ન કરવું હોય, મતલબ વૃક્ષ આપણે વાવવું હોય તો એના માટે એક બીજ જોઈએ. મનુષ્યનો જન્મ થાય તો એ પણ આખી સાયન્ટિફિક પ્રોસેસ તમને ખબર છે કે એક બીજ હોય એમાંથી આપણો જન્મ. ભગવાન કે છે આ બધાનો બીજ પ્રદાન કરનાર પિતા હું છું, મારા અંદરથી બધું પ્રગટ થાય. નેક્સ્ટ સ્લાઇડ લઈ. સત્વમ રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાહ નિબધંતંતિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. અર્જુનજીને કયા નામથી સંબોધિત કરે છે ભગવાન અહીંયા? હરે કૃષ્ણ. મહાબાહો. એટલું સરસ ભગવાનનો દિવ્ય સંદેશ છે. જેવો શ્લોક ને એવું અર્જુનનું નામ. ભગવાન શું કહે છે કે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે, સત્વ, રજો અને તમો ગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહો અર્જુન તે આ ગુણોથી બદ્ધ થઈ જાય. ભગવાન એમ કે છે કે આ ગુણોથી શું કરે છે? બધા મનુષ્યો બદ્ધ થઈ જાય, બંધાઈ જાય છે. પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તો કે તું કોણ છો, કેવો છો? મહાબાહો, જેની ભુજાઓ વિશાળ છે, જે શક્તિશાળી છે. એટલે તારે બીવાની જરૂર નથી. બધું થઈ જાય તો બધા નોર્મલ માણસો, તું નહીં થાય. એટલે ભગવાન ત્યારે એને મહાબાહો કહીને બોલાવે છે. પછી આગળ ગુણોનું વર્ણન છે. સત્વ ગુણમાં વ્યક્તિના ગુણો કેવા હોય? નેક્સ્ટ. તો સત્વ ગુણમાં વ્યક્તિના છે અર્જુનજી ને પાછા જો અહીંયા ફરીથી નામ ચેન્જ થઈ જાય છે. અહીંયા અર્જુનજી શું નામથી બોલાવે છે કહેવાનું છે?
હે નિષ્પાપ. અને નિષ્પાપ નથી નામ, નિષ્પાપનો અર્થ છે. નામ શું છે તમે શ્લોકમાંથી કહો. તત્ર સત્વમ નિર્મલાત્વ પ્રકાશ કમનામયમ સુખ સંગેન બદનાતી જ્ઞાન સંગેન ચ નાગ ચાનઘ. હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોમાંથી મુક્ત કરનારો છે. જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય. કયા નામથી સંબોધિત કર્યા છે 6થા શ્લોકમાં અર્જુનજીને? હરે કૃષ્ણ. નિષ્પાપ. ના, એ નિષ્પાપ તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન, એ તો પેલા વાક્યમાં અનુવાદમાં વંચાય છે મને, હે નિષ્પાપ. શ્લોકમાં શું નામ છે ઓરિજિનલ સંસ્કૃત? જેની પાસે ભગવદ ગીતા અનાઘ. અનાઘ. અનઘ. અનઘ. હા, અનઘ. છેલ્લો લખેલું છે ને. યસ, અનઘ. અર્જુનજીને શું કહીને બોલાવે છે? અનઘ. અનઘ એટલે કે નિષ્પાપ. સત્વગુણની વાત કરી રહ્યા છે ભગવાન, અને કહે છે કે સત્વગુણ છે પાપથી મુક્ત કરનારો છે. એટલે અહીંયા અર્જુનજીનું નામ શું થઈ ગયું? અનઘ. કે કેટલું સરસ એક એક સેન્ટેન્સમાં, એક એક શ્લોકમાં, એક એક શબ્દમાં ફિલોસોફી છે. આના ઉપર એક ક્લાસ લઈ શકાય. આ તો 18 દિવસમાં 18 ક્લાસ આપણે લઈએ. ભગવદ્ ગીતાના 700 શ્લોક ઉપર એક એક ક્લાસ થઈ શકે, ને ક્યાંક તો એવું છે કે એ શ્લોકમાં આવતા એક એક શબ્દ ઉપર એક ક્લાસ થઈ શકે. જ્યારે પણ તમે ભગવદ્ ગીતા જયારે ઓપન કરીને વાંચશો ને, જ્યારે પણ તમે ખોલીને વાંચશો ને, દર વખતે કંઈક નવો અર્થ તમને તેમાંથી બહાર પડે. એવું દિવ્ય જ્ઞાન છે. યસ, અર્જુનજીને કહે છે નેક્સ્ટ કે હે નિષ્પાપ, તારે ચિંતા કરવાની જરૂર નથી. તું કેવો છો? તું તો નિષ્પાપ છો. અનઘ. રજોગુણમાં વ્યક્તિના ગુણો કેવા છે? તો રજોગુણમાં જોઈએ આપણે. હે કુંતી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે, અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય. રજોગુણ જે છે એની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ. આપણા ભૌતિક વિશ્વમાં મોટે ભાગે આપણે બધા જ્યાં રહેતા હોઈએ ને, તો આપણે લગભગ બધા રજોગુણમાં મેક્સિમમ ટાઈમ. આમ તો હવે કળિયુગ છે, તમોગુણમાં જોઈએ છીએ, પણ તો બી થોડુંક આપણે આપણી જાતને એટલે આપણે રજોગુણમાં મેક્સિમમ ટાઈમ આપણો રજોગુણમાં. રજોગુણમાં કેવું હોય? ગ્રીડ હોય, લાલસા હોય, આ પામી લઉં, પેલું પામી લઉં, આ મળી જાય, હજી થોડા પૈસા કમાઈ લઉં, આ થોડુંક એક આ પેલું આ 2 BHK એક 3 BHK આવી જાય તો પછી સરસ. આ 2 BHK નાનું પડે, 3 BHK આવી જાય ને પછી ના એ બરાબર છે, પણ હવે ફેમિલી મોટું થઈ ગયું, એક્સપાન્ડ થઈ ગયું, છોકરાઓના મેરેજ થઈ ગયા, એટલે હવે થોડું એક 5 BHK નું એક પેન્ટ હાઉસ થઈ જાય ને પછી આપણે આ રિટાયર થઈ જાવ, કાંઈ કરવું જ નથી, પછી શાંતિથી ગંગાજીના કિનારે, નર્મદાજીના કિનારે જઈને રહેશું. પછી એમ કરતા એમ ના હજી થોડુંક હવે છે ને, થોડુંક એકચ્યુઅલી શું છે, મોંઘવારી એટલી બધી વધતી જાય છે ને, એટલે હજી થોડુંક આયક થઈ જાય ને, ગાડીનું મોડલ એક થોડુંક હાયર થઈ જાય ને, SUV આવી જાય ને, પછી એ બહુ આપણે આ બધું દોડધામ કરવી જ નથી, અને એ ક્યારે પૂરું જ નથી થતું. એ રજોગુણમાં જયારે આપણે હોઈએ ત્યારે આપણી ઈચ્છાઓ, તૃષ્ણાઓ એની કોઈ લિમિટ જ નથી. સાયકલ છે જેની પાસે એને મોટરસાયકલ જોઈએ છે, મોટરસાયકલ છે એને કાર લેવી છે, નોર્મલ સાદી નાનકડી કાર છે એને મોટી સેડાન જોઈએ, સેડાન છે એને SUV જોઈએ, જેની પાસે SUV છે એને બ્રાન્ડેડ કાર જોઈએ, મર્સિડીઝ, BMW, ઓડી, જેની પાસે એ છે તો મારે રોલ્સ રોયસ જોઈએ, જેની પાસે રોલ્સ રોયસ છે એને ચાર્ટર્ડ પ્લેન જોઈએ, અને જેની પાસે ચાર્ટર્ડ પ્લેન છે એને તો પછી હમણાં આપણે વાંચ્યું હતું ને, સબમરીનમાં કે ક્યાંક બેસીને ક્યાં પેલું ટાઇટેનિક નું જોવા માટે નીચે ગયા, અને કોઈકને અવકાશમાં જવું છે. એટલે આ રજોગુણ. હે કુંતી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે, અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. જે કોઈ પણ વ્યક્તિ રજોગુણમાં છે એ શું થઈ જાય છે? બદ્ધ થઈ જાય છે. નેક્સ્ટ, તમોગુણ. તમોગુણ એટલે કે અજ્ઞાન. એમાં મનુષ્યનું શું થાય છે તો જોઈએ આપણે. હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે. જે માણસ તમોગુણમાં હોય એ કેવો હોય? આળસુ હોય, પ્રમાદી હોય, તામસી પ્રવૃત્તિ જેને આપણે કહીએ, અને એ કેવો છે? એ બદ્ધ થઈ જાય છે, બદ્ધ જીવને બાંધે છે. અને નેક્સ્ટ, તો આ મોટા મોટા 3 ગુણ થઈ ગયા. હવે આના વિશે તો નેક્સ્ટ આપણે આગળ આવશે 15, 16, 17માં 17મો અધ્યાય જે છે પાછો થોડો આની સાથે કનેક્ટેડ છે. સત્વવાળો શું કરે છે તો કે હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ જે છે એ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. આ 3 ગુણોનું ડિસ્ક્રિપ્શન થઈ ગયું. નેક્સ્ટ, હવે એ 3 ગુણોમાં જે લોકો છે એ કઈ રીતે આમાં સફળ થયા કરે છે? હે ભરત પુત્ર, કોઈ વાર સત્વગુણ, રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરી મુખ્ય બની જાય છે. કોઈ વખત રજોગુણ જે છે એ સત્વ તથા તમોગુણને પરાસ્ત કરી મુખ્ય થાય છે.
વળી કોઈ વડાય તમોગુણ સત્વ તથા રજોગુણને પરાસ્ત કરે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. નેક્સ્ટ સ્લાઇડ. આપણે બધા છે ને ત્રણેય ગુણોથી બદ્ધ છે. આપણું જે મન છે ને, પેલી તમે ગેમ જોઈ છે ને, શું કહેવાય એને? ટગ વોર, રસ્સી ખેંચ, રસ્સી ખેંચ. હા, ટગ ઓફ વોર, રસ્સી ખેંચ. એમાં શું હોય? એક બાજુથી આ ખેંચે, એક બાજુથી આ ખેંચે. બે જણા હોય જનરલી સામ સામે, બે પાર્ટી. આમાં તો ત્રણ છે, સત્વ, રજસ અને તમસ. એ કન્ટિન્યુઅસલી મન ઉપર પ્રેશર કરે છે. કોઈ પણ ઘટના થાય એનું રિએક્શન આપણે કઈ રીતે આપવું એ આપણા હાથમાં છે. તમે સત્વ ગુણમાં હો ત્યારે તમારું રિએક્શન કંઈક અલગ હોય, રજો ગુણમાં તમારું અલગ હોય અને તમો ગુણમાં અલગ હોય. માની લો કે તમે સવારના પોરમાં તમે ઉઠી અને દૂધ પી રહ્યા છો કે ચા પી રહ્યા છો. ભક્તો તો ચા નથી પીતા, પણ માની લો કે પાણી પી રહ્યા છો કે દૂધ પી રહ્યા છો કે ચા પી રહ્યા છો, વોટેવર. અને તમારા હાથમાં કપ હોય ને તમારું બાળક નાનકડું હોય, દોડતા આવીને પપ્પા એમ કરું આવીને તમને ભેટવા જાય ને કપ પડી જાય. એ ઘટના થઈ ગઈ. હવે એ ઘટનાને લઈને કઈ રીતે રિએક્ટ કરવું? ત્રણ પ્રકૃતિના ગુણ છે. તત્વ ગુણમાં હશો તો સૌથી પહેલા તમે શું કહેશો ખબર છે? બેટા તને ક્યાંય વાગ્યું નથી ને? કપ નીચે પડ્યો, ગરમા ગરમ દૂધ હતું, જોડાયું નથી, પેલા તમે આને સાઈડમાં રાખો. રજો ગુણમાં હશો તો તમે છોકરાને સાઈડમાં રાખી અને પેલા તો બૂમા જ કરશો, અરે આ દૂધ જોડાઈ ગયું સવારમાં, હવે અપશુકન થઈ ગયું. છોકરો એક બાજુ દૂધ દઈને પેલા એની સાફ સફાઈ. તમો ગુણમાં હશો ને તો બધું એક સાઈડ, પેલા તો એને લાફો ખેંચીને મારી આંધળો જો ઘરમાં. એક જ ઘટના છે, એને કઈ રીતે રિએક્ટ કરવું ધેટ ડિસાઇડ્સ કે આપણે સત્વ ગુણમાં છીએ કે રજો ગુણમાં છીએ કે તમો ગુણ. ને એવું નથી કે કોઈ વ્યક્તિ કન્ટિન્યુઅસ રજો ગુણમાં જોઈએ કે કન્ટિન્યુઅસ તમો ગુણમાં જોઈએ. ક્યારેક ક્યારેક આપણે સત્વ ગુણમાં એમ કે ને કોઈ ખરાબ ઘટના થઈ જાય ને ત્યારે એમ કહીએ જાઓ દે, આજે જ મેં તને માફ કરી દીધો, આજે મારો મૂડ સારો છે. જો મૂડ સારો ન હોતો તો વારો ખાટલા કરતા. તો એ આપણે સતત સફળ થયા કરતા હોય. ક્યારેક સત્વ ગુણમાં હોય, ક્યારેક રજો ગુણમાં હોય, ક્યારેક તમો ગુણમાં હોય. આ ત્રણ મનને છે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. નેક્સ્ટ, ધીસ ઇઝ અ પ્રોસેસ. જ્યારે શરીરના સર્વે દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વ ગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. જ્યારે સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય ત્યારે સત્વગુણ છે એ પોતાની જાતને આપણે એને અનુભવ કરી શકીએ છીએ અને એને આપણે એક્સપ્રેસ પણ કરી શકીએ. વી કેન સી એન્ડ આપણે બહુ જ સરસ આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ માણસ અત્યારે સત્વગુણ છે. નેક્સ્ટ, હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ, ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટતા. આ બધું આપણે ઓલરેડી જોઈ ગયા. જ્યારે આપણે રજોગુણો જ્યારે આપણી અંદર હાવી થઈ જાય ત્યારે આપણે શું કરીએ? સખત કામ કરે, વર્કોહોલિક. અત્યારે લોકો કેવા છે, ખાલી આલ્કોહોલિક નથી. ઘણા લોકો એમ કે ભાઈ અમે તો આલ્કોહોલિક નથી, હા કઈ અમે તો વ્યસન નથી. હા પણ મને વ્યસન છે એનું કામનું વ્યસન છે. કામ એટલે નોટ ધેટ કામ, પણ કામ એટલે વર્ક, કાર્યનું. વર્કોહોલિક રોજના 12 કલાક કામ કરે, 14 કલાક કામ કરે, ઓવર ટાઈમ કરે. આપણે પેલું લેવલ 5 માં કરતા હોય છે ને, શું કહે છે? ઉગ્ર કર્મ. સતત ઉગ્ર કર્મ કરતા હોય. એક ઓવર ટાઈમ કરે, આ લઈ લઉં, પેલું લઈ લઉં, આ કરી લઉં, હજી વધારે ડિગ્રીઓ પ્રાપ્ત કરી લઉં, હજી ગ્રેજ્યુએશન થઈ ગયું, પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ ગયું, હવે મારા નામની આગળ પીએચડી લાગી જાય, પછી મારો યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર આવી જાય, ગોલ્ડ મેડલ આવી જાય. જે કોઈ પણ જ્યાં પણ આપણે લાલસા રાખીએ, હજી વધારે આ કરી લઉં, પેલું કરી લઉં. નોટ ઓનલી ઇન ધ ફિલ્ડ ઓફ કે પૈસા કમાવાની રીતે નહીં, પણ જ્ઞાન પણ વધારે લઈ લઉં, વધારે સુંદર હું દેખાઉં, વધારે બુદ્ધિશાળી, વધારે જે કોઈ વસ્તુમાં આપણે વધારે સકામ કર્મ કરીએ છીએ, ઉગ્ર ઉદ્યમ કરીએ છીએ, અનિયંત્રિત ઈચ્છા તથા લાલસા, ત્યારે શું થાય છે? રજોગુણ. નેક્સ્ટ, અને જ્યારે હે કુરુપુત્ર, હવે કુરુપુત્ર કે છે કેમ કે આમ તો કુરુવંશના જ છે, હા પણ આપણે જનરલી કુરુ શબ્દ છે આપણે કોની સાથે કનેક્ટેડ કરીએ છીએ? કૌરવો, હે ને? કે જે પેલા દુર્યોધન અને એના ભાઈઓ જે છે એના માટે આપણે કૌરવો શબ્દ વાપરીએ છીએ, અને બાકી બધા માટે આ સાઈડ પાંડવો શબ્દ વાપરીએ. ત્યાં તમો ગુણ આવ્યો ને એટલે ભગવાન કહે છે કે તું કુરુ જ છો, આમ તો તું કુરુ વંશમાંથી જ આવો. એટલે તમો ગુણ વાળા શ્લોકમાં સીધું એનું નામ કુરુપુત્ર થઈ ગયું, કુરુનંદન થઈ ગયું. હે કુરુપુત્ર, જ્યારે તમો ગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે શું થાય છે? અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. બીજું કયું પાત્ર છે જેને આપણે કુરુનંદન કહી શકીએ? જે નામથી અર્જુનજીને બોલાવવામાં આવ્યા છે કૃષ્ણ ભગવાન દ્વારા, કુરુનંદન, એ નામ બીજા કોઈને પણ આપી શકાય જેની અંદર આ બધા જ ગુણો ઉડીને આંખે વળગે.
યુધિષ્ઠિર મહારાજ. યુધિષ્ઠિર. દુર્યોધન ને. દુર્યોધન. યસ, યુધિષ્ઠિર મહારાજ પણ સાચો જવાબ છે કુરુનંદન તરીકે. પણ જેની અંદર અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય દુર્યોધન. તો દુર્યોધન, દુર્યોધન. દુશાસન, આ બધા જે છે એ કેવા છે? કુરુનંદન. એ પણ કુરુપુત્ર છે. એટલે ભગવાન અહીંયા કુરુપુત્ર કહે છે અર્જુનને કે ભાઈ આ બધા ગુણો તારામાં છે ખરા, પણ તો કુરુપુત્ર, ત્યારે હું તને કુરુનંદન કહીશ જો આવા ગુણ હશે. અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય. સ્ક્રીન ઉપર તમને દેખાય છે એડિક્ટ. આપણી આસપાસ અત્યારે આજ છે. સખત તમે રોજ તમે ગમે ત્યાં સોશિયલ મીડિયા ઓપન કરો કે ન્યૂઝપેપર તો આપણે હવે વાંચતા નથી, ઘરે મંગાવતા નથી, પણ હવે ક્યાંક ને ક્યાંક તો ન્યૂઝ મળી જ જાય ને. બધું હવે એપ્લિકેશનમાં આવી જાય, મોબાઈલમાં આવી જાય, વોટ્સએપમાં આવી જાય. પેલા 1 મહિનાથી કે 1.5 મહિનાથી પેલી જે મોટી એક ઘટના થઈ અકસ્માતની અમદાવાદમાં, 9 લોકોને કચડી નાખે, એના પછી એક દિવસ એવો નથી ગયો કે જ્યારે ઈધર ડ્રગ્સ ઓર આવી જ રીતે કોઈ શ્રીમંત નબીરા દ્વારા બેરોકટોક ગાડી ચલાવવાનું સમાચાર છાપામાં ના આવ્યા. કોઈક દિવસ સુરતમાં આવે ને, કોઈક દિવસ વડોદરામાંથી આવે ને, કોઈક દિવસ અમદાવાદથી આવે. આપણી આસપાસ સતત બધી જગ્યાએ આ જ. ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરવો અને ખાસ તો આપણા બાળકોને, યંગસ્ટર્સને કરાવવો એ એટલા માટે જરૂરી છે કે એને ખબર તો પડે કે તમો ગુણ શું છે ને સત્વ ગુણ શું છે ને રજોગુણ શું છે. બહુ ખરાબ હાલત છે. ગુજરાત તો આપણું આમ શાંતિપ્રિય રાજ્ય કહેવાય. જે લોકો બહાર બધી જગ્યાએ રહી આવ્યા હશે, ફરી આવ્યા હશે, એમને ખ્યાલ હશે કે ક્રાઇમ રેટ ને ઘણો ઓછો છે. તેમ છતાં અત્યારે જે પરિસ્થિતિ છે, જેટલા ડ્રગ્સના ને બધા તમને રોજ આવે જ છે ને ન્યૂઝપેપરમાં, આટલા કિલો ડ્રગ્સ પકડાયું ને, અહીંયા આ પાર્ટી પકડાણી ને, અહીંયાથી આ નીકળ્યું ને, આ બધું તમોગુણથી એકદમ એટલો સુપર પાવર થઈ ગયો છે તમોગુણ કે પ્રોપર ગાઈડન્સ ન મળ્યું ને તો આપણા જે કુમળી વયના બાળકો છે, આપણા જે યુવાનો છે, આપણા જે ટીનેજર્સ છે ને, એને 1 સેકન્ડ પણ નહીં લાગે. એને આપણે સાચા માર્ગે ત્યારે લઈ આવી શકીએ જ્યારે પેલા આપણે સાચા માર્ગે આપણી પાસે કોઈ એવી પ્રોસેસ હોય કે જેનાથી એને આપણે પ્રોપરલી ગાઈડ કરી શકીએ. નેગેટિવ લાગે આપણી વાતો, પણ આ કળિયુગ છે અને હજી કળિયુગની શરૂઆત જ છે. ધીસ ઇઝ નથિંગ યુ હેવ સીન. આનાથી હજી 5 ગણું, 50 ગણું, 500 ગણું ખરાબ આગળ થવાનું છે. એ સમયે જો ભક્તિ ના માર્ગ ઉપર આપણે ભગવદ્ ગીતાને આપણે આપણા હાથમાં ન લીધી ત્યારે શરીર સાથે. ઓકે પ્રભુ, સ્લાઇડ શેર નીકળી ગઈ છે. એક જ મિનિટ. સત્વ ગુણથી શું થાય છે? 17મા શ્લોકમાં કહે છે સત્વ ગુણથી જ્ઞાનનો વિકાસ થાય છે. જો આપણી અંદર સત્વગુણ આવી ગયો તો આપણને શું મળશે? પ્રોપર જ્ઞાન મળશે. રજોગુણથી શું થશે? તો રજોગુણથી લોભ ઉત્પન્ન થશે અને તમો ગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. બરાબર. હવે આ બધા ગુણોમાં જે લોકો છે એનું આગળ શું થાય છે? એની આગળની પ્રોસેસ. સત્વગુણમાં જે છે એ ક્યાં જશે મૃત્યુ પછી? રજોગુણમાં છે ક્યાં જશે ને તમો ગુણમાં ક્યાં જશે? નેક્સ્ટ, સત્વગુણી મનુષ્યો 18મા શ્લોકમાં કહે છે ક્રમશઃ ઉપર એટલે કે ઉચ્ચતર લોકમાં જાય છે. રજોગુણથી જે છે માણસો એ પૃથ્વી લોકમાં રહે છે અને જે ઘૃણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્ત થાય. જ્યારે આપણે સતોગુણમાં ત્યારે શું થાય છે કે મૃત્યુ પછી આપણે ઉચ્ચતર લોકોમાં જઈએ. નેક્સ્ટ, જો રજોગુણમાં આપણે જોઈએ તો રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે. એટલે કે ફરીથી પાછો આજ કાં તો આજના નરક લોકમાં આવે ને કાં તો નીચી યોનિમાં જાય. તમો ગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જાય. બરાબર. એટલે રજોગુણ વાળો જે છે એ પાછો અહીંયા જ આવે છે મનુષ્ય યોનિ. તમો ગુણમાં જે છે એ ક્યાં જાય છે? તો કે નીચી યોનિમાં એટલે કે પશુ યોનિમાં અથવા તો નરક લોકમાં જાય. નેક્સ્ટ, પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે, તેને સાત્વિક કહેવાય છે. રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે અને તમો ગુણમાં કરેલું કર્મ મૂર્ખામીમાં પડે. એ ત્રણેય ગુણોમાં જે કંઈ આપણે કામ કરીએ એનું રિઝલ્ટ પણ એ રીતનું આવે છે. સાત્વિક હોય તો એનું શુદ્ધ ફળ મળે, રજોગુણમાં હોય તો એનું દુઃખ મળે અને તમો ગુણમાં લાઈક નોનસેન્સ, એનું કોઈ ગતિ જ નથી. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય, તમો ગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય. બહુ સિમ્પલ, એક વાક્ય સાવ સિમ્પલ છે, સરળ છે, સમજી શકાય એવા છે. તમે એક એવી હોટલમાં જાઓ છો કે જ્યાં તમને મેન્યુ આપવામાં આવે છે. મેન્યુમાં તમે જે ઓર્ડર કરશો એ તમને મળશે. તમે નક્કી કરો કે તમારે શું જોઈએ છે. તમારે નર્કલોકમાં જવું છે, ઓકે તમોગુણ ડન. ચલો તમોગુણમાં શું શું કરી શકાય?
નેક્સ્ટ સ્લાઇડ કરજો. એ બધું જ કરવા માંડો એટલે તમને નર્કલોકમાં જવા મળશે. જો તમારે ઉચ્ચતર લોકમાં જવું છે તો સત્વગુણમાં શું શું મળે છે એ તમે કરો તો ઉપર ઉચ્ચતર લોકમાં જશો. અને તમે એમ કે ના મને તો આ પૃથ્વી ઉપર જ મજા આવે, કેવા જલસા છે, બહુ સરસ. આપણે તો અહીંયા પાછું છે, આપણે ક્યાં જિંદગી ના મિલે કીધું બેરા, ખાઓ પીને જલસા કરો, આપણે એ જ કરવું છે. તો બસ એ કન્ટિન્યુ કરો, ખાઓ પીઓ જલસા કરો, વળી પાછા પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એમ આવ્યા કરો. ફ્રોમ ધ ગુડનેસ, ધ મોડ ઓફ ગુડનેસ, રિયલ નોલેજ ડેવલપ્સ. શુદ્ધ જ્ઞાન છે એ સતોગુણમાં મળે છે. મોડ ઓફ પેશન, ગ્રીડ ડેવલપ્સ. લાલચ, લોભ એ ક્યાંથી આવે છે તો કે રજોગુણમાં. અને ફુલિશનેસ, મૂર્ખતા, ઇલ્યુઝન, મેડનેસ, ગાંડપણ, ભ્રમણા, આ બધું તમો ગુણમાં થાય છે. નેક્સ્ટ, ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા. સત્વગુણી મનુષ્યો જેમ આપણે કહ્યું ઉપર ઉચ્ચતર લોકમાં જાય, રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે, અને જે ઘૃણાજનક તમો ગુણમાં હોય તેઓ નીચે નરક લોકમાં જાય છે. નેક્સ્ટ, હવે આ જે 5 શ્લોક હતા એની અંદર ભગવાને કહી દીધું કે કયા લોકમાં શું ગતિ થાય છે. આપણે જોયું હતું ને 8મા અધ્યાયમાં, આખું જિજ્ઞેશ દરબાર પ્રભુ આવ્યા હતા અને આપણને સરસ મજાનું એક આખું ગોલોક ચાર્ટ બતાવ્યું હતું. એમાં બધા લોક આપેલા છે. તમે જુઓ અહીંયા આપણે બધા અત્યારે સેન્ટરમાં છીએ. પૃથ્વી લોક જે આપણું છે, ટોટલ 14 અલગ અલગ લોક છે. એમાં જે મિડલ પ્લેનેટ્સ છે એમાં આપણે અત્યારે છીએ. અને એની નીચે બધા છે અતલ, વિતલ, સુતલ, મહાતલ, રસાતલ, પાતાલ, આ બધા જે છે એ લોક છે. ઉપર જે બધા છે સ્વર્ગલોક છે એ ઉપર છે, પછી એનાથી પણ ઉપર મહાલોક છે, ઇન્દ્રલોક જે છે, અને બ્રહ્મલોક જે છે, સત્યલોક જેને કહેવાય છે, એ બધા ઉપર આવેલા છે. આપણે અત્યારે અહીંયા છીએ. નેક્સ્ટ, આમાંથી આપણે જે પ્રમાણે ગતિ કરીશું, સારા ગુણ, સારા કામ, એ પ્રમાણે આપણે. હવે અર્જુનજીનો પ્રશ્ન છે છેલ્લે, શું કહે છે? હું આમાંથી બહાર કેમ નીકળું? નેક્સ્ટ, કે ભાઈ આ સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણો દ્વારા છે, એમાંથી બહાર કેવી રીતે નીકળું? તો ભગવાન કહે છે, જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ, જ્યારે આપણે જાણી લઈએ સત્વ, રજસ અને તમસ, અને એના અલ્ટિમેટ એના કંટ્રોલર કોણ છે, અને ત્યારે શું થાય છે? જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, જરા, દુઃખ, આ જે છે જન્મ, મૃત્યુ, ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે, અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે. ગુણાતીત અવસ્થા જ્યારે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે આ જીવનની જે 4 વાસ્તવિક સમસ્યાઓ છે, કઈ છે? 4 વાસ્તવિક સમસ્યાઓ છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ. આ 4 વસ્તુને કોઈ અતિક્રમી શકતું નથી. જન્મ તમારા હાથમાં નથી, મારા હાથમાં નથી, આપણા કોઈના હાથમાં નથી. મૃત્યુ પણ આપણા કોઈના હાથમાં નથી. છે કોઈ મહાનુભાવ જે પોતાનું મૃત્યુ પ્રેડિક્ટ કરી શકે? અથવા કોઈ એમ કે ના હું તો મરવાનો જ નથી, અમર પટ્ટો લખાવીને આવે? પોસિબલ નથી. જન્મ, મૃત્યુ, જરા. જરા એટલે ઓલ્ડ એજ. ગમે એટલા તમે સુંદર દેખાતા હો, ગમે એટલા તમે શક્તિશાળી હો, ઓલ્ડ એજ, જરા, એને કોઈ તમે ઓવરકમ આપણે કરી શકતા નથી. પછી કહીને આપણે અમારે જમાને, અમારો સમય હતો ત્યારે તો અમે શું કરી નાખતા, અરે આ 10 કિલોમીટર અમે તો ચાલતા સ્કૂલે જતા, અને રિસેસમાં જમવા માટે ઘરે પાછા આવતા ચાલતા, અને પાછા ત્યાં જતા. હા, તમને તો હવે સાલું અહીંયાથી પેલું દૂધ લેવા મોકલી તો સીધું બાઇકને કિક મારીને, કીકે નહીં, હવે તો પેલું સેલ્ફ સ્ટાર્ટ આવે છે, એના વગર ચાલતું જ નથી. અમારા જમાનામાં તમે આવું કરતા કે ને, આપણા પિતાજી, આપણા દાદાજી હોય બધા કે પેલા તો અમે જુવાનીમાં અમે તો આટલું આટલું કરી નાખતા. હવે નથી થતું. કેમ? ઓલ્ડ એજ, જરા, એને કોઈ ઓવરકમ કરી શકે. અને છેલ્લે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. કેટલી બધી વ્યાધિ છે, કેટલી બધી બીમારીઓ છે, રોગ છે. મોટી ઉંમરના વડીલો આપણી સાથે અહીંયા બેઠા છે. ઘણા બધા લોકો સાથે પર્સનલ વાત થતી હોય ત્યારે કાઉન્સેલિંગ થાય. એક માતાજી સાથે વાત થતી હતી, એમનું જે દવાનું બોક્સ છે ને, રોજની લગભગ 23 કે 24 એમને ગોળી ને દવા ને ચૂર્ણ ને ફાકી ને સિરપ ને બધું મળીને 23 થી 24 વખત દવાની ઇન્ટેક લેવી પડે. અને ખરેખર આપણને એમ થાય કે આપસી ધીસ ઇઝ, બટ વી કેન નોટ ડુ એનીથિંગ અબાઉટ ધેટ. જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શન, એ 4 દુઃખના કારણે ઘણા મોટા મોટા ચમરબંધી આવી ગયા કોવિડ વખતે. ફિટનેસ ફ્રીક હતા બધા, જીમમાં જતા હતા, સ્વિમિંગ કરતા હતા, ડેલી 5 કિલોમીટર દોડતા હતા. સૌથી પહેલો એને જ કોરોના, અને સૌથી પહેલા કદાચ કોરોનાથી ડેથ થતા એ પણ એવા લોકો નથી, જ્યાં કોઈ સાયન્સ કામ નતું કરતું કે આ કેમ થયું ખબર નથી પડતી. એટલી હદે ફેફસાને ડેમેજ કરી નાખ્યા. 35 વર્ષની ઉંમરે એકદમ હિટ એન્ડ ફિટ જીમમાં જવા વાળા લોકો ડેથ.
અત્યારે પણ આપણે જોઈએ છીએ ને, હવે તો બહુ આવે છે ન્યૂઝપેપરમાં ને તમે જો સમાચારમાં, વર્લ્ડના લાર્જેસ્ટ પેલા મસલ્સ બિલ્ડર, બોડી બિલ્ડર, 38 વર્ષની ઉંમરે હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટ. ગમે એટલું સાયન્સ ડેવલપ થઈ જાય, ગમે એટલું આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી આપણે હોશિયાર થઈ જઈએ, ગમે એટલી સંપત્તિ આપણે ભેગી કરી લઈએ, જન્મ, મૃત્યુ, ઘડપણ તથા વ્યાધિ એના કષ્ટમાંથી મુક્ત થઈ શકવાની આપણી કોઈ તાકાત નથી. માઇકલ જેક્સનનું એક એક્ઝામ્પલ આપણે લેતા હોઈએ, એને અમર થવું, થોડું ગૂગલમાં સર્ચ કરજો, એની સ્ટોરી વાંચજો. એને નક્કી કર્યું હતું કે મારે 150 વર્ષ જીવવું છે, 200 વર્ષ, 300 વર્ષ જીવવું. એના માટે આ શરીરમાં શું શું કરવું પડશે, તો એ બધી એને પ્રોસેસ કરી લીધી. વર્લ્ડના સૌથી મોંઘામાં મોંઘા ડોક્ટર્સ એને નોકરી ઉપર રાખ્યા હતા. એ લોકોએ પોતાની ઓપીડી નહીં ચલાવવાની, પોતાની કોઈ સર્જરી નહીં કરવાની, 24 કલાક એની સરભરામાં હાજર રહેવાનું, ક્યારે કેટલું લેવાનું, કેટલું શું ખાવાનું, શું ઇન્ટેક લેવાનું, આ સર્જરીને, પેલી સર્જરીને, ફલાણી સર્જરીને, એટલી બધી સર્જરી કરાવી, એટલા બધા ઇન્જેક્શન લીધા. અને એને એમ હતું કે હું મારી જાતને એટલો પ્રોટેક્ટ કરી લઈશ ને કે હું 150-200 વર્ષ સુધી તો આ શરીરને કઈ નહીં. શું ગતિ થઈ આપણને બધાને ખબર છે. વી ડોન્ટ વોન્ટ ટુ કેપિટલાઇઝ ઓન ધેટ, પણ જસ્ટ આપણા માટે એક એક્ઝામ્પલ છે કે 100-150 વર્ષ તો જવા દો, નોર્મલ એક મનુષ્ય જેટલું જીવન જીવી શકે ને એનાથી પણ બહુ ઓછી ઉંમરમાં, બહુ ખરાબ રીતે કોઈ મેડિકલ સાયન્સ કઈ એને ન બચાવી શકે. આપણને એમ છે કે ના, 4 કષ્ટ, જન્મ, મૃત્યુ, ઘડપણ એને આપણે નહીં. ભગવાન કહે છે 14મા અધ્યાયના 20મા શ્લોક, કોઈ એને નથી ઓવરકમ કરી શકતું. ખાલી એક જ વ્યક્તિ, કોણ? જ્યારે એ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, જ્યારે એને ખબર પડી જાય છે કે આ 3 ગુણોથી પર ધેર ઇઝ સમથિંગ ગુણાતીત, અને એ પામવા જે પ્રયત્ન કરે છે એ જ આ જીવનમાં અમૃત ભોગવી શકે છે. નેક્સ્ટ, જ્યારે આપણી અંદર એ અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય અને કઈ રીતે, કયા લક્ષણો દ્વારા વ્યક્તિ આ 3 ગુણોથી પર થયેલા જણાય છે, તેનું વર્તન કેવું હોય છે, અને તે આ 3 ગુણોને કેવી રીતે પાર કરે છે. એક ખાલી મેસેજ નાખ્યો હોય ને, આવો હમણાં ભગવદ્ ગીતાના ક્લાસમાં 500 જણા હાજર થઈ જાય, 50 જણાની, 60 જણાની વચ્ચે, કે જે આ 3 ગુણોથી પર થવા માંગે છે, જે અમર થવા માંગે છે, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એને ઓવરકમ કરવા માંગે છે, આવી જાઓ નિઃશુલ્ક. હમણાં ઝૂમની કેપેસિટી ફૂલ થઈ ગઈ, પણ આપણે નામ રાખ્યું છે ભગવદ્ ગીતાનું, એટલે ભગવદ્ ગીતાના નામથી જ નથી આવતું. એ તો અત્યારે 60-70 વર્ષે કરશો, અત્યારે નથી કરવું. પણ આને હમણાં આપણે પેકેજ એવી રીતે કર્યું હોય ને કે બર્થ, ડેથ, ઇલનેસ, આ બધાથી ઓવરકમ કરવા માટેનો ક્લાસ છે. હમણાં દોડતા બધા આવી જાય. ભગવાન એટલે જ આને કહે છે પરમ ગુહ્ય જ્ઞાન, મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, કે જે ભગવદ્ ગીતાને પહેલા અધ્યાયથી ચાલુ કરીને 14મા અધ્યાય સુધી પહોંચશે એને જ આ મળશે. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય, તેનું આચરણ કેવું હોય છે, અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે. આ બધું મારા ઘરની વાર્તા નથી કરતો. 14મા અધ્યાયના 21મા શ્લોકમાં અર્જુનજીનો પ્રશ્ન છે, અને એના જવાબમાં હવે ભગવાન કહે છે 22 થી 25મા શ્લોક, 4 શ્લોકની અંદર શ્રી ભગવાન ઉવાચ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા. શું બોલે છે? પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. હે પાંડુ પુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી, કે તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી, ન નિવૃત્તાની કાંક્ષતી, ઉદાસીન વદાસીનો, ગુણે રહ્યો ન વિચાલ્યતે, ગુણાવર્તંત ઇત્યેવમ યો વતે સ્થિષ્ઠ નેંગતે, સમ દુઃખ સુખ સ્વસ્થ સમાલોષ્ટાસ્મ કાંચન, તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ તુલ્ય, અનિંદા આત્મ સંસ્તુતિ. નેક્સ્ટ કરજો પ્રભુ. બીજા અધ્યાયમાં પણ આપણે આ બધા શ્લોકો જોયા હતા આ ટાઈપના. હે પાંડુ પુત્ર, આ મનુષ્ય કેવો છે? તો કે તે સર્વ ભૌતિક ગુણોની આ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે. કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણી તટસ્થ તથા ગુણાતીત રહે છે. જે પોતાની અંદર સ્થિત હોય છે, જે સુખ તથા દુઃખને સમાન માને છે. કયો શ્લોક હતો? બીજા અધ્યાયનો મે બી 13મો અને 14મા શ્લોકમાં આવે છે, જેમાં લક્ષણ આવે છે. એવા કયા લક્ષણ આવે છે? સમ દુઃખ સિતેષ્ણુ તથા માન અપમાનયો, કે જે માન અને અપમાનમાં સમાન ભાવે રહે છે. એ જે શ્લોક છે એમાં પણ આપણે આ બધા ગુણ જોયા હતા. સુખ અને દુઃખ, ઠંડી અને ગરમી, શિયાળો તથા ઉનાળો, જેને ખબર છે કે આ બધું તો એક ઋતુ સમાન છે, જેમ એક ઋતુ જાય છે ને બીજી આવે છે, એવી જ રીતે દુઃખ જાય છે અને સુખ આવે છે. જે માન તથા અપમાનમાં આ બધી વસ્તુની અંદર જે શું નથી થતો, તો કે એનાથી વિચલિત નથી થતો, જે ધીર છે, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે પ્રશંસા અને બદનામી એની નિંદામાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે, જે કેવો છે મિત્ર તથા શત્રુ એ બધા પ્રત્યે સમાન વ્યવહાર કરે છે, જેને સર્વ દુનિયાવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે,
આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. નેક્સ્ટ લેજો પ્રભુ. આ બધા ગુણાતીત જે બધા લક્ષણો છે એ આવી ગયા. યસ 2.14 માં કહે છે માત્ર સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાનીયો નિત્યા સ્થાન તિતિક્ષસ્વ ભારત. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચલિત ભક્તિમાં પરોવાયેલો રહે છે તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. મામ ચ યોગ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવત. ભક્તિ કરે છે કેવી? તો કે વ્યભિચારીણી નહીં, અવ્યભિચારીણી. એટલે કે એક અને માત્ર એક અનન્ય ભક્તિ કરે છે, અવિચલિત થયા વગર ભક્તિ કરે છે. પ્રહલાદ મહારાજ જયારે એના ખુદના એના પિતા, એના બધા પરિવારના લોકો, એના બધા ગુરુ, એના ફોઈબા બધા જયારે એનો વિરોધ કરે છે, જયારે એને હાથીના પગ નીચે કચડી નાખે છે, જયારે એને ઝેરી સાપોની વચ્ચે રાખે છે, જયારે એને પહાડ ઉપરથી નીચે ફેંકી દે છે, અગ્નિની અંદર જયારે લઈ જાય છે, ત્યારે પણ અમ વ્યભિચારેણ એને કહે છે કે તારો ક્યાં છે તારો ભગવાન? તો કે બધી જગ્યાએ છે. ક્યાં છે? આ પથ્થરમાં છે, થાંભલામાં છે. હા છે ને. એ જયારે એવી અવિભાજ્યની ભક્તિ હોય ને ત્યારે સાક્ષાત ભગવાનને પણ પ્રગટ થવું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અવિચલિત ભક્તિ જયારે ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરે જંગલમાં જઈ માત્ર પેલા તો ફળ અને ફૂલ ખાઈને, પછી માત્ર પાણી ઉપર, અને પછી તો માત્ર હવા ઉપર, અને છેલ્લે તો હવા શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. એક પગે ઉભા રહીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવી રીતે અવિચલિત ભાવે જયારે અવ્યભિચારીની ભક્તિ કરે છે ભગવાન, ત્યારે ભગવાન કહે છે કે એ લોકો શું કરે છે? ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી અને બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. નેક્સ્ટ. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. આપણા ધર્મને પણ નામ આપવામાં આવ્યું છે. શું નામ છે આપણા ધર્મનું? સનાતન. જે ઇટરનલ છે, જે શાશ્વત છે, જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ મધ્ય નથી, જેનો કોઈ અંત નથી. આપણે અહીંયા ઈસવીસન પૂર્વે ને આફ્ટર ડેથ ને બિફોર ક્રાઇસ્ટ ને એવું નથી. એ બધા એક આઉટલાઇન સાથે છે. બધા જે ધર્મ છે ને એની ઉત્પત્તિ છે કે આ સાલમાં થયો તો. યુ કેન મેઝર ઇટ. જેટલા પણ ધર્મ છે ને એનો ઇતિહાસ તમે આમ માપી શકો ફૂટપટ્ટીથી કે ભાઈ આનો આટલા વર્ષ જૂનો છે, આનો આટલા વર્ષ જૂનો છે. એના ગ્રંથ ફિક્સ છે કે આ એનો ધર્મ ગ્રંથ છે, આ એક જ છે ને એના સિવાય કઈ નથી, આની અંદર જ છે. આપણું તો તમે એક પૂરું કરો ત્યાં બીજું પૂરું કરો તો ત્રીજું, વેદ ને પુરાણો ને ઉપનિષદો ને એની અંદર બધા બ્રાહ્મણ સૂત્રો, બ્રાહ્મણ ગ્રંથો, શતપથ બ્રાહ્મણ, પછી બધા દર્શન છે અલગ અલગ જાતના 6. પછી તમે એની અંદર કેટલું બધું, આનો કોઈ સોર્સ જ ખબર નથી પડતી, કોઈ એક આનું ક્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ જ ખબર નથી પડતી. અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જેણે આ પૃથ્વી બનાવી એ પણ કેવા છે? આદિ નથી, એનો અંત નથી, એ અજન્મા છે. આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. જયારે કઈ નતું ત્યારે પણ એ હતા. અને એ નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું હું, એટલે કે કૃષ્ણ, જે અમર્ત્ય છે, અવિનાશી છે તથા સનાતન છે, એ પરમેનન્ટ છે, ઇટરનલ છે, અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. અને એ પામી લીધા પછી બીજું કઈ સુખ પામવાનું નથી રહેતું. નેક્સ્ટ. કેટલા બધા આજે જ આપણે લેવલ 5 માં ચર્ચા ચાલી રહી હતી રાગાનુરાગ ભક્તિ, ભક્તિ રસામૃત સિંધુ, અને એની અંદર પાર્ટ હતા બધા અલગ અલગ, વૈધી ભક્તિ અને રાગાનુરાગ. તો એ રાગાનુરાગ ભક્તિમાં છે ને એવા એક્ઝામ્પલ આવે છે. કોના એક્ઝામ્પલ આવી શકે છે? કોઈ લેવલ 5 ના પાર્ટિસિપેટ્સ હાજર? યસ, કીર્તિકુમાર પ્રભુ, હરે કૃષ્ણ. યસ, આજે જ અમે સાંજે 5 થી 7 ના ક્લાસમાં એની ચર્ચા કરી રહ્યા હતા. યસ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે સુખદેવ મહારાજ ને બધા ખરા ને, યુધિષ્ઠિર પ્રહલાદ મહારાજ, પ્રહલાદ, મીરાબાઈ. મીરાબાઈ. લલિત કુમાર વેદ પ્રભુ અમારો ક્લાસ જોઈ ગયા છે યુટ્યુબ ઉપર, કન્ફર્મ. હરે કૃષ્ણ પ્રભુ. બધા ચિત્રકાર છો પણ. મારું તો પ્રભુ મેં બતાવ્યું જ નહીં, નહીતર બધા ડિમોટિવેટ થઈ જાય. ના, તમારું ન જોયું, વાત છે. મેં કીધું અમારી ટીમના માર્ક્સ ઓછા થઈ જશે, મારું ચિત્ર બતાવીશ ને તો કેટલું કે
એવરેજ છે ને ઓછી થઈ જશે. હા, એવું બધું આવે. પ્રભુ કરજો, તમે અનશેર કરી શકો છો. યસ. તો એમાં એવું હતું, લેવલ 5 ના ક્લાસ હોય ને એમાં ખાલી ક્લાસ નો, એમાં ચિત્ર બનાવવાનો, ડ્રોઈંગ, કોઈ એક ટોપિક આપવામાં આવે અને એ ટોપિક ને પછી એક્સપ્લેન કરવા માટે બધાએ ડ્રોઈંગ કરવાનું, પેઇન્ટિંગ કરવાનું. એમાં બધા માતાજી તો બધા કલાકાર હોય તો બધા સુંદર સુંદર બનાવે. અમારા જેવા જે પેલા હોય ને કલાકારીમાં, જેને ઔરંગઝેબ કહેવાય, કઈ આવડે નહીં બનાવતા એક ચિત્ર બનાવતા, તો એ ચિત્ર બનાવીને ભક્તિનો આખો જે પ્રિન્સિપલ છે ને એક્સપ્લેન કરવાનો, કે વૈદિક ભક્તિ કોને કહેવાય, પછી રાગાનુરાગ ભક્તિ કોને કહેવાય, એલિજિબિલિટી શું છે, અને ચિત્ર દ્વારા એને કરો. એટલે મતલબ લેવલ 5 માં તો એટલું બધું ચર્નિંગ થાય, એટલું બધું આમ ચર્નિંગ એટલે સમજો છો ને તમે, પેલું આપણે માખણ બનાવવું હોય તો શું કરવું પડે, આમ સતત એનું પેલું મંથન થાય, હે ને, એને આમ પેલું વલોવવામાં આવે. હા, એટલું બધું એને વલોવીને એમાંથી અમૃત કાઢવામાં આવે. અને ઇનફેક્ટ અત્યારે જે લેવલ 5 નો અમારો જે અભ્યાસક્રમ ચાલી રહ્યો છે એની અંદર જે પુસ્તક છે ને એનું નામ જ છે ભક્તિ રસામૃત સિંધુ. 4 શબ્દ છે આમાં: ભક્તિ, રસ, અમૃત અને સિંધુ. અને એવા એક શબ્દ ને એના ઉપર આખું જયારે ક્લાસમાં ડિસ્કશન થાય અને એના ઉપર બધું પેલું બનાવવાનું, અને એમાં બધા એક્ઝામ્પલ આવે. રાગાનુરાગ ભક્તિ, કે જે શાસ્ત્રો પ્રમાણે નહીં, વિધિ વિધાન નહીં, પણ એકદમ એવા ભક્તિના 3 ગુણોથી ગુણાતીત થઈ ગયા છે. મીરાબાઈ નું એક્ઝામ્પલ આપણે લઈએ, જેને કઈ ભાન જ નથી બાય બર્થ, મતલબ એ નાનપણથી એટલા બધા ભક્તિમાં પરોવાઈ ગયા છે, એને કઈ દેખાતું જ નથી. આપણે ગઈકાલે કે પરમ દિવસે એક્ઝામ્પલ લીધું હતું, એક મહાત્માને મળવા જાય છે ને એને કહે છે મારે મળવું છે, ને મહાત્મા ના શિષ્ય આવીને કહે છે ભાઈ એ તો પુરુષોને જ મળે છે, સ્ત્રીને નથી મળતા. અને ત્યારે મીરાબાઈ એક ચબરખીમાં લખીને કહે છે, હા અચ્છા, તમને એમ છે કે બીજું કોઈ પુરુષ છે? હા, હું તો ખાલી એક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને જ પુરુષ માનું છું. ને ઓલા મહાત્મા દોડતા બારે આવે છે, સાષ્ટાંગ દંડવત કરે છે. ભૂલ થઈ ગઈ. મેરો તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ. એવી જયારે આપણી અંદર જયારે 3 ગુણોથી જયારે આપણે અતીત થઈ જાય, ગુણાતીત અવસ્થામાં આવી જાય, ત્યારે આપણે ભક્ત નરસિંહ, આપણે નરસિંહ મહેતાનું એક્ઝામ્પલ આપણી પાસે જ છે, અહીંયા સૌરાષ્ટ્રમાં જુનાગઢ પાસે જ છે. સુદામાજી, આ બધા ભગવાનના એવા ભક્ત છે જે ગુણાતીત અવસ્થામાં છે, એને બીજું કંઈ જ નથી દેખાતું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, વૈષ્ણવ જન તો તેને રે જે કહીએ, બહુ સુંદર ભજન છે અને તમે બધા સાંભળ્યું હશે, બહુ પોપ્યુલર છે. એની અંદર છે ને કંઈ જ નથી બીજું, માત્ર ભગવદ્ ગીતાનો સાર જ છે. જે આપણે આજે શ્લોક જે જોયા ને, આપણે હમણાંનો જ આપણે શ્લોક જોયો ને, કયો શ્લોક હતો? જે 5 શ્લોકનો કોમ્બો હતો, કે જેની અંદર ભગવાન કહે છે કે ગુણાતીત અવસ્થા કઈ છે. તો ગુણાતીત અવસ્થામાં આપણે ન જોયા, એક સાથે 5 શ્લોક છે, આઈ થિંક 14 થી 18, કે 5 શ્લોકનો એક કોમ્બો આવ્યો છે. ના, 14 થી 18 માં નહીં, 5, 6, 7, 8, 25. હા, એ 4-5 શ્લોક એક સાથે જ આવ્યા. તો એની અંદર શું હતું કે એક સાથે, હા, 22 થી 25, 4 શ્લોકમાં એની અંદર જે લખ્યું છે ને એ તમે વાંચી જાઓ ને, એટલે એ વૈષ્ણવ જન તો તેને રે કહીએ, એ વૈષ્ણવ જન તો તેને રે કહીએ. નરસિંહ મહેતાના તમે બધા ભજન તમે સાંભળો ને, એ ભજન કંઈ જ નથી, એ ભગવદ્ ગીતાની કેપ્સ્યુલ્સ છે બધી, નાની નાની. એમને ખબર હતી કે આ લોકો છે ને આખી ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાનું કહેશું ને તો સંસ્કૃતના શ્લોક નહીં વાંચે, પણ એને ખાલી એટલું સમજાવી દઈ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે, વણલોભી ને કપટ રહિત, કામ ક્રોધ નિવાર્યા રે. ને બહુ સરસ છે આખું ભજન. અને અણે નરસૈયો તેનું દર્શન કરતા, પર સ્ત્રી જેને માતરે. આ બધા જે ગુણ છે ને એ જ બધા ધીર, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન છે, જે સર્વ દુનિયાવી કાર્યોનો પરિત્યાગ કરે છે, જે અવિચલિત રહે છે. આ બધું ભગવદ્ ગીતા જ છે. એ ભગવદ્ ગીતાને નરસિંહ મહેતા, મીરાબાઈ કે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, કોઈ દી પહેરવા હીર ના ચીર તો કોઈ દી સાદા મતલબ પહેરીએ, કોઈ દી ભોજન શીરો પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ, કોઈ દિન રેવા મહેલ બધા ને કોઈ દી જંગલ રહીએ, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. તો આ બધું જે છે ને, આ બધા જે ભગવાનના જે ભક્તો થઈ ગયા એમણે આ ભગવદ્ ગીતાનું જ કેપ્સ્યુલ્સ આપણને આપી છે. એવા ભજન છે આપણે વણી લેવામાં આવ્યા છે. અને દુર્ભાગ્ય આ બધા ભજન એ આવડવા, એને યાદ રાખવા, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ઓલ્ડ એજ. આવું બધું ભજન, તમે તો ગીત વાત કરો, હમણાં તમે કહો, ઇનફેક્ટ તમો ગુણ કેટલો બધો હાવી થઈ ગયો છે. દુઃખ થયા કહેતા, વી આર લાઈવ ઓન યુટ્યુબ, બોલાય નહીં. આપણે
આપણા જ બધા ધર્મના બધા જે તહેવારો છે ને એની ઉજવણી પણ હવે તમો ગુણથી આખી ભરેલી થઈ ગઈ. હમણાં જ આપણે સરસ મજાનો એક ઉત્સવ આવશે 1-2 મહિનામાં. મુંબઈ સાઈડ તો બહુ વધારે પોપ્યુલર છે. નવરાત્રી, જન્માષ્ટમી જન્માષ્ટમી, ગણેશ આવશે જ. ગણેશ ચતુર્થી, ગણેશ ચતુર્થી ગણેશ ત્યારે ઉત્સવ. એ તમે જુઓ ને એની જે વિસર્જન યાત્રા કે જતી હોય ને એમાં તમે સાંભળો ને એમાં વૈષ્ણવજન વાગે છે, શું વાગે છે એમાં જે ડીજે વાગતા હોય ને, જે ડીજે ના જે સોંગ હોય ને, ફિલ્મના ગીતો બધા. અને ફિલ્મના એટલે કેવા કેવા ફિલ્મના ગીતો આપણે બોલતા આપણને એમ થાય કે આને ક્યાં ગણપતિજી, એ ગણપતિજી કે જેણે ભગવદ્ ગીતા, ખ્યાલ છે ને તમને ભગવદ્ ગીતા? પણ પ્રભુજી એમાં જે બી લોકો પાર્ટિસિપેટ કરે છે ને, દે આર ઓલ ડ્રંક. ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ સે, કે કેટલો બધો તમોગુણ હાજર થઈ ગયો છે કે એમાં એ લોકો કે જે ભગવાનનું તમે વિસર્જન કે જે આખી ભગવાનનો એક આખો તહેવાર છે એની તમે ઉજવણી કરી રહ્યા છો, તો એ સત્વ ગુણથી હોય, એમાં પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન થવાનું હોય, તો એમાં એ લોકો પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન તો સાઈડમાં રહ્યું, એ લોકો દારૂ પીને નશો કરીને ડીજે ના તાલ ઉપર જલેબી બાઈ એવા ગીત વાગતા. અરે મેં આ શું છે, અફઘાન છે, અરે બાપ રે બાપ, આપણે બોલી ન શકાય એવા એવા ગીત, મુન્ની બદનામ હોય, એ ડીજે માં સાંભળેલા છે ગણપતિ વિસર્જનમાં, તમે પોતે જોયા હશે. આ આપણે અત્યારે આપણા ધર્મને લઈ ગયા છીએ. આજે 3 ગુણોની આપણે સત્વ રજસ ને તમસની જે વાત કરવાની છે ને, પ્રેક્ટિકલ એ અહીંયા કરવાની છે. રથયાત્રા નીકળે છે ને તો પણ હવે એવું જ થઈ ગયું છે કે બસ રથ ખેંચવો તે આપણા લાભ માટે ખેંચવો, ગીત ગાવા, નાચવું, કૂદવું, દરેક ફેસ્ટિવલમાં. બહુ ખરેખર દુઃખ થાય કે આ તમોગુણ કેટલો હાવી થઈ ગયો છે કે આપણા જે ધર્મ, આપણા જે તહેવારો જે બધા છે, નવરાત્રીનું પણ તમને બધાને ખ્યાલ જ છે, બેઝિકલી ઉપાસનાનો તહેવાર છે. એટલે આ બધું છે ને, વી હેવ ટુ સ્ટોપ ઇટ સમવેર. અને એ ત્યારે સ્ટોપ થાય કે જ્યારે આપણને ખબર પડે ને આ કઈ હું એકલો કે આ ISKCON કે ન કરી શકે. ધીસ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ઈચ ઇન્ડિવિજ્યુઅલ. આ સમાજમાં જે લોકો રહે છે, પોતાને સનાતન ધર્મના, હિન્દુ ધર્મના જો તમે માનતા હો, તો આ મારી તમારી આપણા બધાની રિસ્પોન્સિબિલિટી કે આપણે જોવું કે ક્યાં ખોટું થઈ રહ્યું છે, એને સ્ટોપ કરવું, એ પ્રોસેસને સુધારવી, કઈ રીતે આનું પ્યુરિફિકેશન કરવું, કઈ રીતે આની શુદ્ધિ કરવી, એ આપણે જ કરવી પડશે. કચરો છે, આપણા ઘરનો કચરો આપણે જ સાફ કરવો પડે, બીજું કોઈ આવીને નહીં કરી. આ તો થેન્ક્સ ટુ શ્રીલા પ્રભુપાદ કે એને વર્લ્ડ વાઇડ એટલું બધું સ્પ્રેડ કરી દીધું કે આપણે એ લોકો પાસેથી પ્રેરણા લઈ શકીએ. એ જ જેનું નામ પૂર્વાશ્રમમાં કરીમ છે, જે રશિયાના છે, એ બની જાય છે કરુણામય નિમાઈદાસ. એને જોઈને આપણને ઇન્સ્પિરેશન મળે છે કે ભાઈ શિખા તો રાખવી, ધોતી તો પહેરવી જોઈએ, કુર્તો પહેરવો જોઈએ, કંઠી મારી પહેરવી જોઈએ, હાથમાં હરે કૃષ્ણ મહામંત્રની માળા લઈને, તુલસીની માળા લઈને મારે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ જ આલ્ફ્રેડ ફોર્ડ કંપનીના માલિક, મલ્ટી મિલિયનર, બિલિયનર, એ અમરીશદાસ બની જાય છે અને આપણને શીખાડે છે કે તમે બિલિયનરો આટલી મોટી કંપની રન કરતા હો ને, તો એ સવારે સૌથી પહેલા 4 વાગે ઉઠીને તમારે તુલસી મહારાણીની આરતી કરવાની છે. વૃંદાય તુલસી દેવ્યાય પ્રિયાય કેશવસ્ય છે. સવારે 4:30 વાગે ઉઠીને તમારે મંગળા આરતીમાં ભાગ લેવાનો. પેલા 16 માળા પૂરી કરવાની છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એ કર્યા પછી તમારું ઓફિસનું કામ તમારે ચાલુ કરવું, બિઝનેસનું કામ તમારે હાથમાં લેવાનું. આ બધા લોકો આપણને પ્રેરણા આપે છે, આપણા માટે આટલી સરસ મજાની સિસ્ટમ બનાવે છે. અને મને તો સૌથી વધારે ઇન્સ્પિરેશન છે આ લોકોને જોઈને જ મને કાયમ ISKCOનમાં સૌથી મોટું એટ્રેક્ટ થવાનું કારણ જ આ હતું. યાર આ લોકો જેનો જન્મ ગાય ભેંસ બકરા ખાઈને થયો છે, બહુ કોમન હોય એ લોકો માટે. તો યુએસમાં બોર્ન હોય, જર્મનીમાં બોર્ન જે હોય, યુએસમાં હો, તમે ટેક્સાસમાં રહેતા હો તો ઠીક કહેવાય. આપણે જેમ કેમ ગાંઠિયા આપણું સ્ટેપલ ફૂડ કહેવાય ને, આપણું બેસન છે તો સ્ટેપલ ફૂડ કહેવાય ગુજરાતીનું, ઢોકળા ને ફાફડા ને ગાંઠિયા ને થેપલા ને, આ ધીસ ઇઝ પાર્ટ ઓફ આર એવરીડે ફૂડ. એવી રીતે બીફ માંથી બનાવવામાં આવેલું, ગાય માતાના માંસ માંથી બનાવવામાં આવેલું એ પાર્ટ છે તમારા ભોજનની. એ ભોજન લઈને જે માણસ મોટો થયો એ આજે ડુંગળી લસણ નથી ખાતું, એ શિખા રાખે છે, મુંડન કરે છે, ધોતી પહેરે છે, હરે કૃષ્ણ મહામંત્ર બોલે છે. એને કૃષ્ણનું નામ બોલતા નથી આવડતું, એ કૃષ્ણ નથી બોલી શકતા, કૃષ્ણ એવી રીતે બોલતા હોય એ લોકો. ચેન્ટિંગ, એ સંસ્કૃતમાં આપણે આ બધા શ્લોક બોલતા હોય ને, આપણે તો એકદમ કડકડાટ બોલી શકીએ. માની લો કે 2.7 કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા, એ લોકો બોલતા હોય ને ત્યારે સાંભળવા જેવું. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા.
યસ રામ ને તો સંભળો હે આપણે એમ થાય કેટલી બધી એને તકલીફ પડતી હશે, કેટલી બધી મહેનત. એ લોકો શુદ્ધ સંસ્કૃત ન બોલી શકે કેમ કે એના ઉચ્ચારણ નથી, એના જીન્સમાં નથી. આપણે બધા તો દ્વારિકાધીશની ભૂમિમાં જન્મ્યા છીએ. આપણા બધાના ઘરે ગાય માતાને એક રોટલી આપીને ખાવાનો એક વ્યવહાર છે. આપણે ગાય થાળીમાં નથી સ્થાન આપ્યું. આપણી થાળીમાં ગાયનું માંસ નથી, પણ આપણી થાળીમાં આપણે ખાઈએ એની પહેલા ગાયને કોળિયું આપી રોટલી આપીને ખાવાની સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિમાં આપણે છીએ. અને જો આપણે આ વસ્તુ ન કરી શકીએ ને એ લોકો જો કરી શકતા હોય તો એનાથી તો આપણને આટલું મોટું ઇન્સ્પિરેશન મળે. With this, we will conclude chapter number 14. તત્વ, રજસ અને તમસ, પ્રકૃતિના 3 ગુણો કે જેના દ્વારા આપણે બધા બદ્ધ છીએ, એવો પ્રયત્ન કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી, ભગવાન કૃષ્ણના દિવ્ય સંદેશથી, કે આપણા જીવનમાં બની શકે એટલા આપણે, ઇટ્સ નોટ પ્રેક્ટિકલી પોસિબલ કે આ કઈ ક્લાસ સાંભળ્યા પછી કે આ 14 અધ્યાય વાંચ્યા પછી બધાનું જીવન પરિવર્તન થઈ જશે ને બધા શુદ્ધ સતોગુણી થઈ જશે. પણ એટલીસ્ટ આપણે જ્યાં છીએ ને ત્યાંથી એક સ્ટેપ ઉપર આવવાનો પ્રયત્ન કરીએ. જો આપણે તમો ગુણમાં છીએ ને તો વી ટ્રાય કે ભાઈ એટલીસ્ટ રજોગુણ સુધી આવે. જો રજોગુણમાં છીએ તો ટ્રાય કરી કે સતોગુણ સુધી આવી. અને જો તમે ઓલરેડી સતોગુણમાં છો તો શુદ્ધ સત્વગુણમાં આપણે કેવી રીતે આવી શકીએ એના તરફની આપણી યાત્રા આગળ વધારીએ. તમે બધા મને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. રવિવારના દિવસે પ્રાઇમ ટાઈમમાં સાંજે 8 થી 9 ક્લાસ એટેન્ડ કરો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઘણા બધા પ્રલોભનો હોય, ઘણા બધા ડાયવર્ઝન હોય, ઘણા બધા ડિસ્ટ્રેક્શન હોય, પણ એ બધું ઓવરકમ કરીને તમે અહીંયા આવ્યા એ માટે હું તમને બધાને ખરેખર હૃદયપૂર્વક પ્રણામ કરું છું. અને યુ ઓલ આર વેરી બ્લેસ્ડ. અને હું પોતાને ભાગ્યશાળી માનું છું કે તમને બધાને તમારા જેવા વૈષ્ણવ ભક્તોનો મને સંગ મળ્યો છે. તો જે લોકો આજે હાજર છે એ બધાના નામ લઈ આપણે વૈષ્ણવ પ્રણામ કરીશું. કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન કરીશું. ભગવાનને ભોગમાં શું ધરાવ્યું એ છે ચેટ બોક્સમાં વાંચીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભય એવ છે. કયા વૈષ્ણવો? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભય એવ છે પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. એવા વૈષ્ણવોને નમન છે. કેવા વૈષ્ણવોને? ભાવિન પટેલજી, દિવ્યાંગ જોશી, સંગીતા દવેજી, વિજયા ઝાલાજી એન્ડ ફેમિલી, કલ્પના જોશીજી, રીના નાકર, કમલજી, અલ્પેશ મહેતાજી, મહેશ કાપડિયાજી, ડોક્ટર કિંજલજી, ભૂપેન્દ્રજી, ઉષાજી, અલ્પેશ રાજ્યગુરુજી, વેલુભા વાઘેલા, કીર્તિકુમાર બારિયાજી, જયેશકુમાર ઉપાધ્યાયજી, ભાવના પટેલજી, સુલોચના શુક્લાજી, સુધાજી, કુસુમ મિસ્ત્રીજી, ભરતસિંહ એફ જાડેજાજી, મુકેશજી, રૂપલ પુરોહિતજી અને બ્રિજેશ પુરોહિતજી, લલિત કુમાર વેદજી, પરેશ શાહજી અને બીના શાહજી, જયશ્રી કાપડિયાજી, પ્રકાશ પ્રભુજી, સંજય માંગરોડિયાજી, ભાવનાબા, અને એ સિવાય પણ જે લોકો વિડીયો ઓફ કરીને જોડાયેલા છે, મનદીપ મહેતાજી, હેતલ મિસ્ત્રીજી, આરતી ભોઈજી, ભીમસિંહભાઈ વરુજી, હેમાક્ષી જાખરિયાજી, જાગૃતિબેન પટેલજી, જિજ્ઞા ગુજરાતીજી, જિજ્ઞાસા ઝાલાજી, જિંકલ સુથારજી, કૈલાશબેન, લલિત કુમાર વેદજી, રોશનીજી, શૈલેષ ડોડિયાજી, રાજેન્દ્ર પઢારિયાજી, નરેન્દ્ર ચૌધરીજી, મોહનસિંહ બારિયાજી, લીના દવેજી, કુસુમ મિસ્ત્રીજી, ક્રિશાજી, કમલજી, કલ્પના જોશીજી, આ બધા જ વૈષ્ણવને પ્રણામ કરી વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા કી જય. સદગુરુદેવ કી જય. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદા. બે હાથ ઊંચા કરી ભગવાનની શરણે જશું. ભગવાનને વિનંતી કરશું કે અમને 3 ગુણોથી તીત, બિયોન્ડ 3 ગુણ, સત્વરજસ તમસથી પરે જવાની શક્તિ આપો, ગુણાતીત અવસ્થા આપો. ઊંડો શ્વાસ લઈ વિડીયો ઓન કરી આવાજે નામ લેશું. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. યસ, શ્રુતિ માતાજી આવ્યા છે આજે તો ક્લાસમાં. યસ, શ્રુતિ માતાજી એન્ડ ચૈતન્ય પ્રભુ બંને આવ્યા છે. શું વાત છે? હા ચૈતન્ય પ્રભુ, આજે ક્લાસમાં મેં તમારું નામ લીધું હતું. તમને યાદ કર્યા હતા આજે. હરે કૃષ્ણ ચૈતન્ય પ્રભુ. એ શ્રુતિ માતાજી, તમને કઈ યાદ છે શ્લોક એક કે ભૂલી ગયા બધા? આવડે છે? સંભળાવો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
બોલ, થેન્ક યુ. યસ, વેરી નાઇસ. શ્રુતિ માતાજી છે ને એ શ્રુતિ રીતે જ શીખ્યા છે. હા, 4 વર્ષના ને 4-4.5 વર્ષના ત્યારે ક્લાસમાં આવતા અને 4 વર્ષનું બાળકોને લખતા વાંચતા આવડતું ન હોય, સંસ્કૃત તો ક્યાંથી આવડે, પણ એને સાંભળીને બધા શ્લોક યાદ રહી ગયા. હા, એનું નામ જ શ્રુતિ છે ને, એટલે શ્રુતિ પરંપરામાં એમણે બધા શ્લોકો સાંભળે, શ્લોક એમને આવડી ગયા. હવે કેવું થઈ ગયું છે ખબર છે, આ લોકોના પેલી મસલ મેમરીમાં એવું ઇન્સિસ્ટ થઈ ગયું છે કે હરે કૃષ્ણ બોલો ને એટલે એના 2 હાથ ઓચિંતાના ઊંચા જ થઈ જાય. તમે એમને ગમે ત્યાં જાઓ તમે બોલો ને હરે કૃષ્ણ એટલે એને ખબર છે કે આ શરણાગતિ બોલવાનું છે. આપણે એમને હરે કૃષ્ણ બોલીએ, પણ એ શ્રુતિ માતાજી અમારા હરે કૃષ્ણ બોલે ને એટલે ઓટોમેટિક એના 2 હાથ ઊંચા જ થઈ જાય. વેરી નાઇસ, થેન્ક યુ ફોર જોઈનિંગ માતાજી. હરી બોલ. યસ, તો ખૂબ ખૂબ આભાર બધાનો. અને કોઈ પ્રશ્ન હોય, ક્વેશ્ચન્સ હોય, ક્વેરીઝ હોય તો આપણે લઈ શકીએ છીએ. અધરવાઇઝ વિલ એન્ડ ઇટ હિયર. અને આવતીકાલે સોમવારે 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ